આપણ સર્વના ઇષ્ટદેવ ભગવાન શ્રી આજ ભુજનગરની વિશે બિરાજમાન છે. અને તે વખતે ત્યાં આગળ એક 12-13 વર્ષનો બાળક આવે છે અને એનો ભગવાન શ્રીહરિ એનો સંપૂર્ણ ઇતિહાસ સમગ્ર સભાજનોને સમજાવે છે અને કહે છે. ત્યાર પછીની વાર્તા સહુ સાંભળજો કરી પ્યાર. ભુજમાં પ્રભુ બિરાજીને આપે છે સુખય પાર. ભગવાન શ્રી ભુજનગરમાં બિરાજી અપાર સુખ આપી રહ્યા છે. ભગવાનની પાસેથી મળેલું જરાક જેટલું સુખ પણ અપાર સુખ છે. આ જગતની અંદર આપણે 100 વર્ષ સુધી રહીએ, પણ જ્યારે જવાનું થાય ને ત્યારે આપણને એમ થાય કે આ ક્યાં હું આવી ચડ્યો, એવું તમને પશ્ચાતાપ થાય. પણ જ્યારે ભગવાન શ્રી કોઈ જીવાત્મા હોય, એ પાત્ર હોય કુપાત્ર હોય, પણ જ્યારે એને સમાધિ કરાવે છે અને સમાધિ કરાવીને પોતાનું ધામ, પોતાની દિવ્ય મૂર્તિ, એનું દર્શન જ્યારે કરાવે છે અને એક ક્ષણ માત્ર એનું દર્શન હોય, આંખની આ પલકારો જેટલો થાય ને એટલું જ દર્શન જો ભગવાનનું થઈ જાય ને તો એ જીવને એમ થાય કે હું તો યુગોના યુગોથી આ ભગવાનના સુખમાં છું. હું ક્યારેય જીવ હતો જ નહીં, હું ક્યારેય માયામાં ગયો જ નથી, મેં માયાનું સુખ ભોગ્યું જ નથી. એવો આનંદ અને એવો સુખ ભગવાન શ્રીહરિની મૂર્તિનું છે. અને એટલા માટે આગળ કવિ કહે છે કે ભગવાન બિરાજે છે અને આપે છે સુખ અપાર. અપાર સુખ ભગવાન આપે છે. ભગવાનની પાસે એ સુખ જે છે જો અપાર ન હોય ને તો એની પાછળ કોઈ ગાડા ન બને, એની પાછળ કોઈ દોડે નહીં. એની પાસે જો સુખ અપાર ન હોય તો સંસાર છોડીને કોઈ સાધુ ન બની જાય. એની પાસે જો સુખ અપાર ન હોય ને તો આટલા બધા સાધુ સંતો, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા કેવા મહાન સાધુ પુરુષો અહીં પોતાના સંસારનો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિના આનંદે એકાંતિક સંત બની અને ભગવાન શ્રીહરિને સારું એ જીવન સમર્પિત કરી દીધું. માટે ભગવાનનું સુખ એ અપાર છે, સામાન્ય સુખ નથી. એ આગળ કહે છે, ભક્ત કાવે ભગવાન સુથાર, જમાડ્યા પ્રભુને અતિ પ્યાર. પછી વસ્ત્ર લાવ્યા ભારે ભારે, ધરાવ્યા શ્રી હરિને તેવારે. ભગવાન બિરાજમાન છે ત્યાં આગળ ભગવાન સુથાર એ ત્યાં આગળ પધારે છે. ભગવાનને અતિશય પ્રેમથી જમાડ્યા અને મહારાજને ભારે ભારે વસ્ત્રો, એ આભૂષણો એ ભેટ કરી છે ભગવાનને. ડગલી કીન ખાબની સુરવાલ, સોનેરી સેલું ધર્યું વિશાલ. ભેટ બાંધી સુંદર શોભતી, માથે બાંધી છે પાખોપતી. ભગવાન શ્રીહરિને જે વસ્ત્રો આપ્યા છે, કિનખાબની ડગરી, પહાગ, ખેશ વગેરે ભગવાન શ્રીહરિએ ધારણ કર્યું છે. મહારાજ ત્યાં આગળ બિરાજમાન થયા અને તે વખતે તે સમયે એક બાળક આવ્યો, કરી દર્શન મન હરખાયો. તેની વાત કહું સુખદાયી, સર્વે સાંભળજો બાઈ ભાઈ. ભગવાન ભુજની અંદર બિરાજમાન છે અને સભા ભરીને બેઠા છે. તે વખતે એક 10-12 વર્ષનો બાળક ભગવાન શ્રીહરિની પાસે આવ્યો છે અને એનો આ ઇતિહાસ, યા નિર્ગુણાનંદ બ્રહ્મચારી એનો ઇતિહાસ કહે છે કે બાળક જે 10-12 વર્ષનો આવ્યો છે ભગવાન શ્રીહરિની પાસે આવ્યો છે અને મહારાજને જોઈને અતિશય એને આનંદ થયો છે. કે જ્યારે હરિ વનમાં વિચરતા, એક સ્થાને આવ્યા પોતે ફરતા.
ત્યાં ગાયો ને ભેંસો છે અપાર, એવો નેહળો સુંદર સાર. ભગવાન જ્યારે ગૃહ ત્યાગ કરી અને જ્યારે નીકળ્યા અને વન વિચરણ કરતાં કરતાં જ્યારે આમ પસાર થાય છે, અનેક નગરો ગામો શહેરોની અંદરથી કોઈક ખેડૂતના ઘરમાં હોય તો કોઈક જોગીના મઠની અંદર બેઠા હોય, ક્યાંક ક્યાંક ભગવાન રાતવાસો રોકાયા, ક્યાંક એક દિવસ 2 દિવસ, ક્યાંક ઘડી 2 ઘડી, ક્યાંક મહિનાઓ, અને પુલ્હાશ્રમની અંદર ગોપાળ યોગીની પાસે 1 વર્ષ સુધી ત્યાં આગળ રોકાયા. એવા ભગવાન શ્રીહરિ એ ચાલતા ચાલતા નીકળ્યા. તે વખતે આ એક સરસ મજાનો ગામડાનો એક જગ્યા છે ને ત્યાં આગળ એક સરસ મજાનો નેહડો છે. એટલે એક જેને કે એકદમ જુદી એકાંત અને અલાયદી જગ્યા હોય ને ત્યાં આગળ એક છાપરું બાંધીને કોઈ પરિવાર રહેતો હોય, એની પાસે અસંખ્ય ભેંસો હોય, અસંખ્ય ગાયો હોય, એને એ ભાષાની અંદર નેહડો કહેવામાં આવે. એવો એક નેહડો છે. ત્યાં આગળ મહારાજ વન વિચરણ કરતાં કરતાં ત્યાં આગળ પહોંચ્યા. ત્યાં આગળ ભેંસો ને ગાયો અપાર છે કે છે. ત્યાં ભૂંગો કરેલો રૂડી રીતે, ડોશીએ ને તે છોકરે પ્રીતે, તેહ બાળ ગાયું ચરે જ્યાય, દોવરાવવા ગયો તો ત્યાંય. ભૂંગો એટલે એક સરસ મજાનું જેને કહે કે ઝૂંપડી છે, મકાન છે, એવું ઘર એનું છે. એ ઘરની અંદર એક આ ડોશી છે અને એનો એક દીકરો છે. અને દીકરો એ ગાયો ખેતરમાંથી ચરીને સાયંકાળે જ્યારે ઘરે આવી છે પાછી, ત્યારે એને દૂધ કાઢવાને માટે, દૂધ દોરાવવાને માટે ત્યાં ઘરે ગયો છે. એટલે ઘરની અંદર એ ડોશીમાં છે, પણ એની સાથે બીજી એક એની દીકરી છે. એટલા પરિવારમાં એક ડોશી છે, એક એનો દીકરો છે, એક એની દીકરી છે. ભૂંગામાહી ડોશીને દીકરી, બેવું હતા ત્યાં આવ્યા શ્રી હરિ. આવી ભૂંગા પાસે ઉભા રહ્યા, જાણ્યું સૂર્ય તે ઉદય થયા. ભગવાન શ્રીહરિ ત્યાં આગળ પધાર્યા છે. એનું જે ઝૂંપડું છે ત્યાં આગળ, એનું ઘર છે, ત્યાં પધાર્યા. તેને એમ કહે છે કે જાણે સૂર્ય ઉગ્યો હોય એટલો આનંદ અને એટલો પ્રકાશ એ દીકરી અને એ જે ડોશીમાં એ બંને નિહાળ્યું ત્યાં આગળ કહે છે. ડોશી તરત આવી છે બાર, જોયા શ્રી હરિને હે તે ઠાર. આશ્ચર્ય પામીને ડોશી ઉચરી, તમો લાગો પ્રભુ સર્વોપરી. એક જ વખતની અંદર જો પહેલી વખત મુલાકાત થાય છે, ભગવાન ત્યાં વન વિચરણ કરતાં કરતાં આવ્યા, ભિક્ષાંદેહી કરીને ઊભા. ડોશી એમ બહાર નીકળીને જોયું ને તરત કહે છે તમે તો સર્વોપરી ભગવાન છો કહે છે. આપણે એમ થાય કે કેવા કેવા મમોક્ષ જીવો આ પૃથ્વી ઉપર કરોડો કરોડો યુગોથી અહીંયા આગળ ભટકાતા હશે, ફરતા હશે આ ભગવાનને મેળવવાને માટે. પરમાત્મા મળે એની સાથે ને કેટલો આનંદ થાય છે. જોતાની સાથે ઓળખીને આપણું તો જીવન નીકળી ગયું અહીંયા આગળ. અને વારે વારે કહું છું, મહારાજને અંતરથી અંતે 250 વર્ષ થઈ ગયા. અને એ સમયની અંદર આપણું આયુષ્ય કેટલું હતું? 40-45 વર્ષનું, 35 વર્ષનું. આપણા કેટલા જન્મ થઈ ગયા. મહારાજની સાથે બેઠા, એ સભાની અંદર બેઠા, 50 વર્ષની આયુષ થઈ એટલે ગયા. વળી પાછા ભગવાને એ સત્સંગની અંદર જન્મ આપ્યો. વળી પાછા 40-50 વર્ષ પૂરા થયા, વળી પાછા ગયા, વળી પાછા અહીંયા આગળ આવ્યા. હું માનું ત્યાં સુધી 4થો 5મો આ આપણો મનુષ્યનો અવતાર આ ભગવાન શ્રીહરિની સભામાં આપણે બેસી રહ્યા છીએ હજુ. કારણ કે ભગવાન નક્કી એટલી વાત છે. મહારાજે એક વસ્તુની બહુ આપણને નિર્ભયતા કરી આપી છે કે તમારે માથે જમપુરીનું કે યમ યાતનાનું કોઈ દુઃખ નહીં. તમારે 184નું તમારે માથે કોઈ દુઃખ નહીં.
પણ કલ્યાણ ભગવાન કહે છે કે તમને વારે વારે હું આ એક જ જગ્યાએ લાવીશ. કારણ શું છે? કારણ કે આ એક સ્થાન, સત્સંગ એક એવું સ્થાન છે જેને બ્રહ્મ અગ્નિ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે ભગવાન, અને ભગવાનનું જ્ઞાન જ્યાં આગળ પ્રવર્તતું હોય તે બ્રહ્મ અગ્નિ કહેવામાં આવે. એવું જે સ્થાન છે ત્યાં આગળ જઈને જે કોઈ મારા તમારા જેવા મુમુક્ષ આત્માઓ ત્યાં જઈને બેસે છે, એ અગ્નિની અંદર એ રહે છે, પડે છે, અને એમાં એ શેકાય છે, ત્યારે કારણ શરીરની જે વાસનાઓ છે સદૈવને માટે દૂર થાય છે. જ્યાં સુધી બ્રહ્મ અગ્નિને વિશે બાળ્યા બીજ જેને ઉગવાની આશા ટળી. નિષ્કુળાનંદ સ્વામી કહે આ બ્રહ્મ અગ્નિ કહેવાય. સત્સંગ છે એ અગ્નિ છે. એમાં જેને પોતાનું બીજ બાળ્યું, કયું બીજ બાળવાનું? આગળ કારણ શરીરનું જે બીજ છે એ જેને બાળી નાખ્યું અને ખોખા જેવું થઈ જાય, આમ છૂટે એવું નથી. મહારાજે વચનામૃતમાં પેલી ખાટી આંબલીના કચુકાનું દ્રષ્ટાંત આપ્યું ભગવાન શ્રી હરિએ. ખાટી આંબલી હોય ને, આંબલીની અંદરથી તમે જુઓ તો એક સરસ મજાનું ઉપરનું ખાટું હોય, ફળ હોય, પણ એમાંથી ઠળીઓ નીકળે, અને ઉપર કાળું પડ હોય, એની અંદર વ્હાઈટ પડ હોય. અને તમે એને છૂટું પાડવા માટે ગમે એટલું ઘસાઘસ કરો ને તો ન થાય. તમે તોડવા જાઓ ને તો કાળું અને વ્હાઈટ બે ચોંટેલું રહે, બે ટુકડા થાય, પણ છૂટું ન પડે. પણ મહારાજ કહે છે કે તમે એને અગ્નિમાં શેકી નાખો અને પછી ખાલી આમ આંગળીથી આમ કરો ને તોય એ ઉપરનું કાળું પડ નીકળી જાય. એ જે કાળું પડ જે છે એને એ કારણ શરીરનું પડ કહેવાય, જે જીવની સાથે એવી રીતે ચોંટ્યું છે, ક્યારેય છૂટું પડતું નથી. ગમે એટલા જન્મ થઈ જાય અને ગમે એટલો સત્સંગ થાય, પણ જ્યાં સુધી પરમાત્માનું જેવું છે તેવું જ્ઞાન જીવની અંદર જ્યાં સુધી પ્રવેશ ન કરે ત્યાં સુધી એ આત્માને જે આ દેખાય છે સ્થૂળ શરીર છે, અંદર સૂક્ષ્મ શરીર છે, એની અંદર કારણ શરીર છે. અને એવું કારણ શરીર જે છે એ જ્યારે બળે અને એ જ્યારે તૂટે ત્યારે એ જન્મ અને મૃત્યુથી એ મુક્ત થાય. જ્યાં સુધી કારણ શરીર ન તૂટે ત્યાં સુધી વારે વારે અહીંયા આગળ જન્મે અને વારે વારે મૃત્યુને પામે. એટલે ગર્ભવાસનાનું દુઃખ ક્યારેય ટળતું નથી. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે આવો જે સત્સંગ છે, મહારાજ એટલા માટે ડોશી જોતાની સાથે એને ઓળખી ગયા કે તમે તો સર્વોપરી ભગવાન છો. કેટલા યુગોથી અથડાતા હશે બિચારા જીવો. કેટલાક જીવો ભગવાનને તરત ઓળખી ગયા છે, કેટલાકને ભગવાને શું કરવું પડ્યું છે? એને પરચાઓ આપવા પડ્યા, ઐશ્વર્યો બતાવવા પડ્યા છે, ત્યારે એને ભગવાન પડવાનો નિશ્ચય થયો છે. અને કેટલાકને સમાગમ કરતાં કરતાં જ્ઞાની કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો છે. ભગવાન શ્રી હરિ એના માટે સર્વશ્રેષ્ઠ કહ્યું કે અમે ગમે એવું ઐશ્વર્ય બતાવીએ, અમે તમને સમાધિ કરાવીએ, અને સમાધિ કરાવીને તમને અમારું ધામ, અમારું મૂર્તિના દર્શન કરાવી અને વળી પાછા તમને આગળ જગાડી અને બીજા 4-6 મહિના પછી તમે અમને ભૂલી જવાના. સમાધિમાં કોઈ દિવસ તમને ભગવાનનું દર્શન ન થાય એવા ભગવાન તમને મને દર્શન કરાવે, અને તોય આપણે 4-6 મહિનામાં પાછા ભૂલી જવાના. એટલા માટે ભગવાન કહે છે કે ઐશ્વર્યથી જે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય છે એ નિશ્ચય કોઈ દિવસ કાયમ રહેતો નથી. પણ સમજણે કરીને, જ્ઞાને કરીને જ્યારે એ નિશ્ચય જીવની અંદર જ્યારે થાય છે ત્યારે એ નિશ્ચયને કોઈ ટાળી શકતો નથી. પછી ગમે તેવું સુખ આવે, ગમે તેવું દુઃખ હોય, માન થાય, અપમાન થાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ એમાં ભગવાનની અંદર રહેલું ભગવાનપણાનો ભાવ એ ક્યારેય જતો નથી. એટલા માટે મહારાજે સમજણયુક્ત જે ભગવાનનો ભક્ત છે એની બહુ જ પ્રશંસા કરી છે. એમને એવો ભક્ત બહુ વહાલો લાગે છે. મહારાજ કે જ્ઞાની ભક્ત અમને બહુ વહાલો લાગે છે. શું કામ? કારણ કે જ્ઞાની ભક્ત હંમેશા એને કહે ને કે બહુ જ એલર્ટ મોડમાં રહેતો હોય, કોઈનાથી ક્યારેય છેતરાય નહીં, કોઈ આપણને આવી જાય, કોઈક આપણને કશું કહી જાય, અહીંયા આગળ બહુ સારું છે, અહીંયા આગળ આ સંત છે, તમે હથેળીમાં ભગવાન બતાવે છે, તમારે ધામમાં જવું હોય, તમારે ભગવાન સાથે વાતો કરવી છે, આ બધું અહીંયા આગળ ચાલે છે. અહીંયા આગળ ચાલતું હતું. કેટલાક જતા રહ્યા અહીંયા આગળથી, ને તો એ પહેલાં કહેતા કે ચાલો મહારાજની સાથે વાતો કરે છે, તમારે કરવી છે એમ કે ભગવાનની સાથે વાતો કરાવે તમને, પણ તમે ત્યાં જાઓ ને એટલે તે વખતે બરાબર તો અઘડ્યું સારું ન હોય, એટલે તે વખતે વાત ના થાય. પણ આવા તૂત જ્યારે ચાલતા હોય ત્યારે જ્ઞાની ભક્ત એમાંથી હંમેશા બચી જાય. પણ જો જ્ઞાની ભક્ત ન હોય ને કેવળ ઐશ્વર્ય શોધતો હોય, ચમત્કારો અને પરચાઓ શોધતો હોય, એનો કોઈ દિવસ ભરોસો નહીં. મહારાજને એનો ભરોસો નથી, મહારાજને એનો કોઈ વિશ્વાસ નથી કે આ ઠેર સુધી નભશે એવો ભગવાનને કોઈ વિશ્વાસ નથી. એટલે આ ડોશીમાએ જોયા એની સાથે કે તમે કહે છે પ્રભુ સર્વોપરી ભગવાન છો, કહે છે
ત્યારે શ્રીજી કહે શુદ્ધ લેવા, સાધુ થઈ આવ્યા દર્શન દેવા. તે સમે ડોશી કહે મહારાજ, ભૂખ્યા હો તો જમો આજ રાજ. ભગવાન શ્રી હરિ કહે છે, મહારાજ કહે છે કે અમે આજ સાધુ થઈ અને તમારી સેવાને અંગીકાર કરવાને માટે, સાધુ થઈને તમને દર્શન દેવાને માટે આવ્યા છીએ. મહારાજ કહે છે, કારણ કે ભગવાન પધાર્યા છે ત્યારે જેને કહીને કે ત્યાગાશ્રમની અંદર છે. મહારાજનો કોઈ આશ્રમ જ નથી આમ કહીએ તો. એ નથી ગ્રસ્તાશ્રમમાં, નથી ત્યાગાશ્રમમાં. જો ત્યાગાશ્રમમાં હોય તો ભગવાન વસ્તુ ધારણ કરેલા હોવા જોઈએ. જો ગ્રસ્તાશ્રમની અંદર હોય તો આપણી માફક હોવા જોઈએ. બેમાંથી એકી બાજુએ નથી. આમ જોઈએ તો એક ચક્રવર્તી રાજા હોય એવી રીતનો એક ધર્મની ગાદી ઉપર બિરાજમાન છે. ને એટલા માટે એક ધર્મના રાજા જેમ બિરાજમાન હોય એમ સર્વ રાજસિક પોશાળો ધારણ કરી અને ભગવાન બિરાજમાન થયા છે. એટલે નથી એ ગ્રસ્તાશ્રમની અંદર, નથી એ ત્યાગાશ્રમની અંદર. એવા ભગવાન શ્રી કહે છે, અમે સંતનો વેશ લઈને તમને દર્શન કરવા દેવાને માટે અમે અહીંયા આગળ આવ્યા છીએ. કે તારે કે ડોશી કહે છે કે મહારાજ કંઈક ભૂખ્યા હો તો અમે તમને જમાડીએ કહે છે. ત્યારે ભગવાનને ભૂખ તો લાગેલી જ. એટલે મહારાજ કહે છે, ત્યારે પ્રભુ કહે એવી રીતે હોય તૈયાર તે લાવો પ્રીતે. ડોશી કહે હે તે જોડી હાથ, દૈના ગોરસા જમોને નાથ. ભગવાન કહે છે ભૂખ લાગી છે, તત્કાળ જે હાજર હોય બનાવવાની વાત છોડો, તત્કાળ જે કંઈ હાજર હોય તે આપો. તારા ડોશીમાં કહે છે કે અત્યારે તો આ સરસ મજાનું દહીં તૈયાર કરેલું છે, દહીંના ગોરસા તૈયાર છે, એ તમે કહો તો આપી દઈએ. કે મહારાજ કહે છે એ લાવો કે છે. એટલે ભગવાન શ્રી હરિને કહે છે કે આ દહીંના ગોરસા તૈયાર છે એ જમો કહે છે. અને તમે જમશો ત્યાં સુધી એ જે મારો દીકરો ગયો છે ને ત્યાં આગળ ગાયો બધી આવી છે વગડેથી, એટલું દૂધ દોહરાવવાને માટે ગયો છે. દૂધ લઈને આવે પછી દૂધ જમજો કહે છે. હમણાં છોકરો દૂધ લાવે, ધીરે જમોવાલા તે આવે. હાલ દૂધ દહીં જમો શામ, બીજી સામગ્રી કરું તૈયાર. મહારાજને કહેશે કે પ્રભુ અત્યારે તમે આ દહીં જમો, છોકરો થોડીક વખતમાં દૂધ લઈને આવે તો પછી તમે દૂધ જમજો. પછી એ મારો દીકરો જે છે ને એ દૂધ લઈ અને શહેરમાં વેચવાને માટે જાય, એ દૂધ દહીં ઘી અને એમાંથી જે પૈસા હોય એમાંથી પછી બધું અનાજ કરિયાણું ને ઘી ને સાકર ને ગોળ બધું તે વખતે લઈને આવે. પછી તમે નિરાંતે રસોઈ કરીને જમજો. પણ અત્યારે તમે દહીં જમો, પછી દૂધ જમજો, પછી બાકીની વાત આગળ કહે છે. મહારાજ કહે છે, પ્રભુ કહે દૂધ દહીં લાવો, બીજું કરશો નહીં ઉઘરાવો. પછી મહી સર્વે જમી ગયા, પ્રભુજી તોય તૃપ્ત ન થયા. દહીં તો બધું ખાઈ ગયા, મહારાજ જમી ગયા, પણ તોય મહારાજને તૃપ્ત ન થયા. કે ધરાયા નહીં ને. તો આપણે તો એક વાડકી બે વાડકી હોય તો પછી બહુ થઈ ગયું, પણ ગોરસા ને ગોરસા ભરેલા બધું ખાઈ ગયા હતા. કે ના, હજુ તમને ભૂખ છે કે છે. સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું. આજ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજની એક વખત સુરા ખાચર ને સોમલા ખાચરને બધા પૂછે કે આ દુર્વાસા હતા અને દુર્વાસાએ 16,108 જે ગોપીઓ એના થાળ જમી ગયા. તે મહારાજ શાસ્ત્રોમાં લખ્યું, પણ બુદ્ધિ
ને મનની કલ્પનામાં આવતું નથી. તો કે એવા દુર્વાસા અત્યારે કોઈ હોઈ શકે ખરા મહારાજ? કે સમય આવે તમને બતાવશું કે છે કે અહીંયા આગળ એવા શું એના કરતાં ચડિયાતા છે કે શું વાત કરો છો? તો કે હા, સમય ગયો. અને સોમલા ખાચરને બધા રસોઈ આપી, લાડુની રસોઈને બધી આપી. લાડુ ભરી અને એ મોટા ઓરડા હતા, ઓરડાની અંદર છૂટા લાડુ આમ મૂકી દીધેલા. તમે કદાચ જોયું ને, પણ વડતાલમાં હું નાનો હતો જ્યારે જોઉં ને ત્યારે એક ઓરડી હતી ત્યાં આગળ, અને એ ઓરડીની અંદર આમ લાડુ આમ છૂટા મૂકેલા, આમ આખો ભરેલો, આમ ઢગલો પડેલો હોય એવું. તાસ એની અંદર નહીં, તમાસરામાં નહીં, કોઈ વાસણમાં નહીં, એમ છૂટા એની પર પડ્યા હોય. એમાંથી બધા લેતા જાય, એમાંથી આપણે કરંડિયા ભરાતા જાય ને જેમ આપવાનું આપ્યા કરતા બધા. અહીંયા આગળ મહારાજે લાડુની રસોઈ બધાને કરી, લાડુના ઓરડા ભરી દીધા. આના પછી દુર્વાસા સચ્ચિદાનંદ સ્વામી એ ખેતીનું કામ કરે એટલે આવ્યા મહારાજના દર્શન કરવાને માટે. મહારાજને પગે લાગીને પછી જાય છે. ત્યારે તે કહે મહારાજ કહે છે એક કામ કરો, તમારા આ જમવાનું બહુ મોડું થશે, એના કરતાં જરી કોર કરતા જાઓ. એટલે આપણે બ્રેકફાસ્ટ કહીએ ને એના જેવું, ઊભા ઊભા જરા ખાતા જાઓ એટલે તમને તકલીફ ન થાય. એટલે કહે છે લઈ જાઓ, એમને કહેતા કે લઈ જાઓ. એટલે એમને ત્યાં આગળ લઈ ગયા અને લઈ જઈને પછી પેલો ઓરડો ઉગાડીને એની અંદરથી થોડું કાઢીને પ્રસાદને આપ્યું. અને પછી કહે છે તમે જમો એમ કરીને પહેલાં તો ગયા. અને પછી સચ્ચિદાનંદ સ્વામી વર્ગ્યા, તે બધા ઓરડા ભરેલા લાડુ બધા જમી ગયા. ઓરડા બંધ કરી દીધા. બંધ કરીને પછી આવ્યા, મહારાજને પગે લાગીને ગયા. પછી કે જમી લીધું? તો બસ જમી લીધું મહારાજ કહે છે. રસોઈને પીરસવાનો સમય થયો. મહારાજ ત્યાં આગળ જમવાનો સમય થયો, થાળ પણ થયો. અને જ્યાં જમવાની વાત નીકળી અને જ્યાં પીરસવાની વાત કરે ને પેલા જ્યાં ઓરડા ઉગાડ્યા ત્યાં આગળ કશું મળે નહીં. આપણા ઘરમાં એવું થાય, પ્રસંગ હોય અને એકદમ બધું ખૂટી જાય તો આપણને કેવું આમ આપણે હચમચી જઈએ કે હવે શું થશે એમ. એટલે મહારાજની પાસે દોડતા ને દોડતા ગજબ થઈ ગયો. તાકે શું થયું? કે ઓરડા બધા ખાલી થઈ ગયા. કે તમે કોઈ અંદરથી કાઢ્યું મહારાજ? કે તો કે ના મહારાજ કશું કાઢ્યું નથી. આ સચ્ચિદાનંદ સ્વામીને જરીક પેલી કોર કરવા માટે કહ્યું હતું, બસ એટલે એમની અંદર તો બધું ખાલી થઈ ગયું. કે તમે પૂછ્યું નહોતું અમને કે અત્યારે કોઈ દુર્વાસા ખરા? કે જુઓ, કે આ તો કે દુર્વાસાના પિતા થાય એવા છે કે સા તો એમ ભગવાન શ્રી બધું દહીં જમી ગયા. અને જમી ગયા પછી મહારાજ કહે છે હજુ અમને આમ ભૂખ તો એવી ને એવી જ છે કે છે. એટલે બીજું દૂધ આપ્યું જે હધારે, પીધું હરિએ તાંબડી ધારે. એવા દિવ્ય ચરિત્ર દેખાડ્યા, ડોશીને મન મોદ વધાર્યા. ભગવાન શ્રીને બીજું દૂધ આપ્યું, તાંબડીએ દૂધ ભગવાન પીવે છે. અને ડોશીમાં જોઈ રહ્યા છે, આનંદ થાય છે. નથી બીજાને તો દુઃખ થાય ને આ તો બધું પતાવી દેશે, આપણે શું કરીશું એવું થાય ને. આપણા ઘરની અંદર તમે જો થોડીક વાર મહેમાન આવ્યા હોય તો થોડા દિવસ સારું લાગે, પણ પછી પણ કાયમી વસવાટ હોય તો કેવું લાગે. અને બધું પતાવી દે એટલે પહેલાં ને ડોશીને ચિંતા થાય. પણ આ તો અતિશય આનંદ છે, કારણ કે પહેલું શબ્દ શું બોલ્યા? તમે સર્વોપરી ભગવાન લાગો છો કે છે. સામાન્ય ભગવાન નહીં, તમે સર્વોપરી ભગવાન લાગો છો. અને એટલે એને આનંદ થાય કે તારે જેટલું જમવું એટલું, તારે જેટલું લઈ જવું હોય એટલું લઈ જાય. આમ દિયતામ દાદો ખાચર કોઈ દિવસ થાય ક્યાં? તમે વિચાર કરો, જેના ઘરની અંદર 50 વર્ષ સુધી મહારાજ રહે અને 500 પરમહંસો, ખાલી સાધુ 500, તે બ્રહ્મચારી બીજા કેટલા હશે? પાર્ષદો કેટલા હશે? બીજા સાંખ્યોગી બાઈઓ કેટલા હશે? અને એમના ઘરના બધા માણસો જે હશે અને કામકાજ કરનારા એ બધા કેટલા માણસો છે. અને દરરોજ સવારેથી ઉઠીને 2 વખત જમવાનું હોય, એ કેટલો ખર્ચ થાય તે વખતે. પણ એ બધાને એક વખત કાર્યાણીના જે આ વસ્તા ખાચર મહારાજને બધાને પૂછ્યું કે મહારાજ અહીંયા આગળ જ્યારે ગોપાળાનંદ સ્વામીને બધાને પૂછ્યું કે મહારાજ આ લોકની વિશે પધાર્યા, જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમારા ઘરોની અંદર લીલા લહેર હતી, કે દૂધ અને ઘીની એમ નદીઓ ચાલતી હતી, કોઈ કમી કોઈ કસર નહોતી કે છે. અને મહારાજ ગયા એની સાથે આ બધું અમારું જતું રહ્યું, એનું કારણ શું કહે છે? અને ત્યારે
સ્વામી બધાને હરિભક્તોને સમજાવતા એમ કહે છે કે જ્યારે મહારાજ વનવિચરણ કરતાં કરતાં જ્યારે નીકળ્યા અને તે વખતે જ્યારે મહારાજને ભૂખ લાગીને જમવાનું થયું તે વખતે પેલી અષ્ટસિદ્ધિ નવનિધિ બધા આમ હાથમાં થાળ લઈ અને ત્યાં આગળ આવ્યા હતા બધા મહારાજને અર્પણ કરવાને માટે, અમારું સેવા ગ્રહણ કરો, અમારું કંઈક લો એમ. અને ત્યારે ભગવાન શ્રીહરિ કહ્યું કે ના ના અત્યારે તમારે કશું જોઈતું નથી કહે છે, પણ જ્યારે સમય આવશે ને ત્યારે અમે લઈ લઈશું, કારણ કે અમારે તો જો આગળ જવું છે અને આગળ મોટા મોટા યજ્ઞો કરવા છે અને આનંદ મુમુક્ષુ આત્માઓને અમારું ભજન કરતાં કરવા છે, તે વખતે અમારે આ ધનની જરૂર પડશે, માટે અત્યારે રાખો કે. ત્યારે ભગવાન શું જમ્યા? મીઠું ને સાથો જમ્યા. શેકેલો લોટ હોય એમાં ચપટીક મીઠું નાખી દેવાનું. આપણને આવતીકાલથી અહીંયા આગળ મેનુમાં આવે તો શું હાલત થાય? આ હરિભક્તોની સંખ્યા છે ને 110 થઈ જાય. જેટલા સાચા હોય એટલા રે, બાકીના તો કંઈક ના ના આમાં નહીં મજા આવે કે. પણ ભગવાને મીઠું ને સાથવો જમ્યા, બાકીના બધા જે કંઈ ધન સંપત્તિ બધું સિદ્ધિઓ બધાને પાછું હાલી દીધું કે તમારી પાસે રાખો કે. સ્વામી એ કહે છે કે એ મહારાજ જ્યારે આ રામાનંદ સ્વામીની ગાદી ઉપર જ્યારે બિરાજમાન થયા અને જ્યારે મોટા મોટા મંદિરો અને મોટા મોટા ઉત્સવો કરવાના થયા, તે વખતે એ બધાએ તમારા ઘરની અંદર આવી અને નિવાસ કર્યો. એનાથી તમારા ઘરની બધી સમૃદ્ધિ હતી કે છે. હવે મહારાજનું કાર્ય પૂરું થયું, મહારાજ અંતર ધ્યાન થયા, મહારાજના મંદિરો કરવાના સંકલ્પ પૂર્ણ થઈ ગયા, એટલે હવે તમારી પાસે હવે આવું જ રહેવાનું કે છે. એટલે આપણે કોના પ્રારબ્ધનું ખાઈએ છીએ આપણને કશી ખબર છે નહીં. એક વખત ગોપાળાનંદ સ્વામીએ સુરતથી નીકળ્યા અને રસ્તામાં વડોદરા આવે છે, ત્યાં આગળ રસ્તાની અંદર એક ગામ છે કલાલી કરીને ગામ છે, ત્યાં આગળ સ્વામી ત્યાં આગળ તળાવની પાર હતી ને તળાવની પાર ઉપર ત્યાં આગળ સ્નાન કર્યું. સ્નાન કરીને બધા પોતાના વસ્ત્રો હતા, બધા સંતો હતા, ધોતિયા ધોઈ અને ત્યાં આગળ સૂકવેલા હતા ઝાડની ડાળીખીઓ ઉપર. ત્યાં આગળ બેઠા હતા, બધું થઈ ગયું એટલે કે છે સંતો એક કામ કરો, ગામમાં જોડી માગવા જાઓ કે. અને ત્યાં આગળ જોડી માગવા જાઓ એટલે જે કંઈ આવે તો આપણે કાલની એકાદશી છે તો આજે કંઈક ફરાળ કરીએ અથવા તો જમીએ, પારણા કરીને પછી આગળ વધીએ કહે છે. એટલે સંતો ગયા તો ત્યાં આગળથી કેટલો 2 જેટલો લોટ મળ્યો, જારનો લોટ તે, અને એ પાછો થોડો ઘણો બગડેલો હશે, ખોરો થઈ ગયેલો એવો લોટ મળ્યો. સ્વામી કહે છે આ મળ્યું છે કે છે, કયું હતું જે મળ્યું તે. એટલે તરત એને પાણીની અંદર એને બધું ધોઈ કાઢીને એને જે હતું કરીને તૈયારી કરે ખાવાની. બરાબર એ જ વખતે તે વખતે ગોપાળાનંદ સ્વામીના એક શિષ્ય હતા અને એ બહુ મોટા જેને કહે ને કે ધનપતિ હતા, અને એ પોતાના વેવાઈનું ગામ થાય એટલે ત્યાં આગળ આવેલા. ઘોડા પર બેસીને જાય અને તળાવની પારેથીને નીકળ્યા તો ઉપર પેલા ભગવા વસ્ત્રો જોયા, એટલે થયું કોઈ સ્વામિનારાયણના સાધુ છે અહીંયા આગળ, એટલે ઘોડું ગામમાં જવાને બદલે ત્યાં આગળ લઈ ગયા. ત્યાં જોયું ત્યારે પોતાના ગુરુ ગોપાળાનંદ સ્વામી દંડવત કર્યા ત્યાં આગળ. પછી ક્યાંથી આવો છો? કે ત્યાં સુરતથી આપણે વડોદરા જવું હતું તો અહીંયા આગળ આ રસ્તામાં અહીંયા આગળ રોકાયા હતા. તો કે કંઈ પારણા કંઈ એકાદશી પછીનું કંઈ જમ્યા હતા કે ના કંઈ નહીં, આ લોટ મળ્યો છે એ તકે નહીં સ્વામી હમણાં ઊભા રહો તમે કે. તરત ગામમાં ગયા પોતાના વેવાઈને ત્યાં ગયા, એટલે વેવાઈ બિચારા રાજી થઈ ગયા. તો કે નહીં મારી સેવા નહીં કરતા, અત્યારે તમે કે અમારા આ 25-30 સાધુ અમારા જે છે તે તળાવની પાળે બેઠા છે, માટે એને માટે સામગ્રી લઈ લો બધી કે. એટલે બધું ને ઘી ને ચોખા ને દાળ ને ગોળ ને બધું લઈ અને ત્યાં આગળ રસ્તામાં એક જણો મળ્યો, ભરવાડ મળ્યો. ભરવાડ કહે છે કે ક્યાં જાઓ છો? તો કે આ સંતોને રસોઈ કરો. ને કે એમને રસોઈ કરશે, લાકડા જોઈશે કે નહીં જોઈએ કે તમારે? તો એ હું આપું કે છે. કે તું આપી દે. એને લાકડા આપ્યા, છાણા આપ્યા અને બધું લઈને ત્યાં આગળ ગયા, તળાવની પાર ઉપર ગયા અને બધાને આપ્યું, રસોઈ કરી સરસ મજાની, ભગવાનનો થાળ કર્યો, બધા જમ્યા. અને સ્વામી ત્યાંથી વિદાય થતાં સંતોને કહે છે જોયું મારું ને તમે કે આપણું પ્રારબ્ધની અંદર શું હતું? આ જારનો લોટ હતો કે. પણ સ્વામિનારાયણનું પ્રારબ્ધ જ્યારે થયું છે ત્યારે આ લાડુ જમીએ છીએ આપણે કે. એટલે આપણું પ્રારબ્ધ ભગવાન છે, ત્યારે આપણે સુખ્યા છીએ. નહીં તો આ જગતની અંદર સુખની અંદર જે લેવાય એ ભગવાનનું ભજન કોઈ દાડો કરે નહીં. તમને લાગે છે કે મહારાજ ભગવાન કેટલા સમર્થ છે? મહારાજ ભગવાન સમર્થ ન હોય બીજું કોણ સમર્થ હોય? ભગવાન મારાને તમારા પ્રારબ્ધને બદલી કાઢે. આપણા પ્રારબ્ધની અંદર સુખ લખ્યું હોય તો ભગવાન કાઢી નાખે અને દુઃખ આપે, અને મહારાજે દુઃખ લખેલું હોય તો એને કાઢીને એ સુખ આપી શકે. એ ભગવાન પ્રારબ્ધ બદલી શકે. અને મહારાજ એટલા માટે પોતાના આશ્રિતો, પોતાના ભક્તો, હું ને તમે, આપણે બધાના પ્રારબ્ધો મહારાજે બદલ્યા છે. આપણા પ્રારબ્ધોની ઘણી સમૃદ્ધિ હતી,
ઘણી ધન સંપત્તિ લખેલી હતી, બહુ સુખ લખેલા હતા. પણ ભગવાને જોયું કે આ બધું એને જો મળી જશે ને તો આમાં મારું ભજન કંઈ કરશે નહીં. એટલે આપણને ગાધા જોગ આપી દીધું. આપણો વ્યવહાર ચાલે અને આપણું 2 વખતનું ખાવાનું થાય, આપણે કોઈની આગળ આમ હાથ કરવો પડે નહીં અને સુખેથી ભગવાન ભજાય. હવે વિચાર કરો કે અત્યારે જે છે એના કરતાં અત્યારે જે બધા મોટા મોટા ધનપતિ માણસો છે એમની પાસે જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ મારીને તમારી પાસે હોય તો આપણે બેઠા હોઈએ અહીંયા આગળ? આપણે અહીંયા ના બેઠા હોઈએ. કારણ શું? એનો સમય જ ન હોય. અને એટલા માટે મહારાજે પેલા મુક્તાનંદ સ્વામી પેલા વણિકની વાત કરી વડતાલના. મહારાજ જ્યારે પહેલાં પધારતા ત્યારે સામે ચાલીને દર્શન કરવા જતો, અને પછી જ્યારે ભગવાને આપ્યું, 1 દુકાનમાંથી 2 ને 3 ને 4 ને 5 દુકાનો કરી આપી, પછી ભગવાનની સામું જવાનું છે, મહારાજના દર્શન કરવા 4 દિવસે આવ્યો. અને ત્યારે મહારાજ કહે છે, શું કરવું છે તમારે? આલોક સુધારવો છે કે પરલોક સુધારવો છે? પેલા હરિભગત હતા એટલે કે ના મહારાજ પરલોક સુધારવો છે. કે તો કે જેવા હતા તેવા કરી દઈએ હતા. કે મહારાજ તમારી મરજી. ગરીબ કરી દીધા, હતા તેવા ને તેવા કર્યા, તો ભજન કરતા થયા. એટલે ભગવાને આપણા પ્રારબ્ધની અંદર ફેરફારો કર્યા છે, જેથી કરીને આપણે સુખિયાઈ રહીએ અને ભગવાનનું ભજન પણ કરીએ. ભગવાન શ્રીહરિ અહીંયા આગળ પેલો બાળક દૂધ લઈ અને આવે છે, મહારાજ એમને દૂધ ધરાવે છે, પીવે છે, એવા ચરિત્ર કર્યા. પણ ડોશીને મન અતિશય આનંદ છે કે છે. પછી બાળક કહે હે માત, આ બાવો ક્યાંથી આવ્યો વિખ્યાત? ત્યારે ડોશી કહે છે તે હસી, આ બાવો તો મોટો છે તપસી. પેલો છોકરો કહે છે કે ડોશીને કે આ બાવો ક્યાંથી આવ્યો કે છે? તારે પેલા ડોશી કે આ બાવો તો બહુ તપસ્વી છે કે છે. તપસ્વી હોય મોઢા ઉપર દેખાય ને, મુખારવિંદ ઉપર દેખાય. ભગવાન શ્રીહરિની મૂર્તિ જોઈને બધા કેમ આકર્ષાત હતા? કારણ કે એક ચુંબક છે. જેમ મેગ્નેટ હોય, લોહ ચુંબક હોય, એની પાસે લોખંડનો ટુકડો જાય એટલે એની અંદર તરત ચોંટી જાય. પણ ચાંદીનો સિક્કો હોય તો ચોંટે? એના ચોંટે. સોનાનો સિક્કો હોય તો ચોંટે? ના ચોંટે. એમાં લોખંડ જ ચોંટે. ભગવાન એ ચકમકનો પહાડ છે. સ્વામી શું બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામી, કે અત્યાર સુધી જે અવતારો આ પૃથ્વીને વિશે આવ્યા એ તો બધા થોડા ઘણા નાના મોટા એવા ચમકના, પણ આ વખતે તો આખો પહાડ નીચે આવ્યો છે. કે એટલે જે આવે તે બધાય ચોંટે એની અંદર. પણ જેટલા ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા જેવા જે સુખિયા હતા, ધન સંપત્તિવાળા હતા, અને જે વિદ્વાનો હતા, જે બુદ્ધિશાળી હતા, જે શાસ્ત્રોમાં ભગવાનને શોધતા હતા, એટલા ભગવાનને ચોંટી શક્યા નહીં ને વળગી શક્યા નહીં. અને બાકીના કોણ વળી ગયા? જે લોખંડ જેવા જીવ હતા. કોણ હતા? કણબી, કાઠી અને કોળી. આ બધા કેવા હતા? બિચારા લોખંડ જેવા જીવ, જેને સ્નાન કરવાની ખબર નહોતી, દિશાએ ગયા પછી એને શુદ્ધ કરવું તે ખબર નહોતી, દિશાએ ગયા પછી એને શુદ્ધ કરવું તે ખબર નથી. આવાને ભગવાન શ્રી હરિએ કંઠીઓ પહેરાવી અને સત્સંગ કરાવ્યો છે. એટલે ભગવાનનું ભજન કરવા માટે જેટલા વિદ્વાન હતા એ વિદ્વાનો ભગવાનને નથી ઓળખી શક્યા. અને એટલા જ માટે વારે વારે તમે જુઓ કેટલી શાસ્ત્રની ચર્ચાઓ કરવી પડી છે. કાશીની અંદર ચર્ચા કરવી પડે, ઉમરેઠની અંદર ચર્ચાઓ કરવી પડે. આ બાજુએ તમે જાઓ તો વડોદરાની અંદર મોટી મહાસભા કરી અને તમારે જણાવવું પડે, તમારે મત, તમારો પક્ષ મૂકવો પડે, શાસ્ત્ર સંમત મૂકવો પડે, ત્યારે ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા છે. અને તેમ છતાંય તમે જુઓ તો મહારાજ વડતાલનું 18મું વચનામૃત છે, એમાં ભગવાન શ્રી હરિ એવું બોલ્યા છે કે તમારે સંપ્રદાયની રીત ને બધું જાણવું જોઈએ કે છે. કોણ તમારા ભગવાન છે, કેવા તમારા શાસ્ત્રો, કેવા તમારા નિયમ છે, આ બધું તમારે જાણવું જોઈએ કે. અને તે વખતે ભગવાન શ્રી હરિ એવું બોલ્યા છે કે મહારાજ એવું બોલ્યા, મહારાજ એવું નથી બોલ્યા કે હું તમારો ભગવાન છું. ભગવાન શું બોલ્યા? હું તમારો ગુરુ છું, તમારો ઉપદેશ થતા છું. અને ત્યારબાદ બોલ્યો તમારો ઈષ્ટદેવ છું કે છે. મહારાજ પહેલી વખત આ પૃથ્વીની વિશે પધાર્યા અને જેને જેને મળ્યા, આપણને પણ મળ્યા, તો તે વખતે ગુરુના સ્વરૂપમાં મળ્યા. મુક્તાનંદ સ્વામીને ભગવાન મળ્યા, સૌથી પહેલાં મળ્યા તો કેવી રીતે મળ્યા? જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ, તમે મોટા સદગુરુ છો, એ રૂપની અંદર મળ્યા છે.
ત્યારબાદ જેમ જેમ ભગવાન શ્રીહરિના અપાર ઐશ્વર્યો, અપાર સામર્થ્ય, એનું જેમ જેમ એને દર્શન થતું ગયું અને જેમ જેમ ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ પુરુષોએ જે ભગવાન શ્રીહરિની અંદર રહેલું ઐશ્વર્ય એને જ્યારે પ્રગટ કરવા માંડ્યા, ત્યાર બધાને એમ ખબર પડી કે ઓહો, આ તો ભગવાન છે. મહારાજના વખતની અંદર મહારાજને ભગવાન કહેવામાં તકલીફ હતી. આજે તકલીફ છે એવું નથી, તે દિવસે તકલીફ હતી. તે દિવસ જેને કીધું કે ભગવાન છે તો કે ના ના કે, અને એમાં બીજા જગતને કોઈ લેવા દેવા નહોતી. લેવા દેવા કોને હતી? જે અંદર અહીં આગળ બેઠા હતા એને તકલીફ હતી. તે વખતે 500 પરમહંસો બેઠા હતા, તે વખતે હજારો હરિભક્તો ભાઈઓ બહેનો બધા બેઠા હતા. એમને તકલીફ હતી. કેટલા કેમ કે નહીં નહીં, મહારાજને બીજા અવતારથી મોટા કહી જ ન શકાય. જેમ અન્ય અવતારો પૂર્વે જે થઈ ગયા છે, અનંત અવતારો થયા, પણ 24 અવતારો જે મુખ્ય થયા છે, એમ આ ભગવાન સ્વામિનારાયણ પણ એક અવતાર છે. એના અવતારી નહોતા માનતા. જ્યાં સુધી આલોકમાં મહારાજ રહ્યા ત્યાં સુધી ભગવાન શ્રીહરિને ખાલી આમ છેલ્લે ભગવાનપણાનો ભાવ બધાને થયેલો, પણ ભગવાન છે અને ભગવાન સર્વોપરી છે એવી તો દ્રઢતા કરતાં તો મહારાજને બહુ મહેનત કરવી પડી. અને એટલા માટે આ ભગવાનને ભગવાન કહેવાય. અને એવું નથી કે મહારાજને તકલીફ પડી છે. રામા અવતારના લોકને વિશે પધાર્યો ત્યારે એની એ જ તકલીફ, કૃષ્ણ પરમાત્મા પધાર્યો ત્યારે એ જ તકલીફ. રામને કોઈ ભગવાન કહ્યા? કોને ભગવાન કહ્યા? એમ સબરી હતી, એને ખબર હતી કે ભગવાન છે. લક્ષ્મણજીને ખબર પડી કે આ ભગવાન છે. હનુમાનજીને ખબર હતી કે ભગવાન છે. બાકીના બધાએ શું માનતા? રાજા રામ, દશરથના પુત્ર, અયોધ્યાનો રાજા, એથી વધારે આગળ કોઈ વધી શક્યા નહીં. શ્રી કૃષ્ણ પરમાત્મા પધારે ત્યારે શું આખું બ્રહ્માંડ કૃષ્ણ કૃષ્ણ કરતું હતું? તે દિવસે એને કહેતા હતા, મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મધુસૂદન નથી કે, તો પેલી મધમાખીને મધપૂડા ઉખેડ્યા એટલે એને મધુસૂદન કહેવામાં આવે છે. ગાયો સારી છે કે એ તો ગોવાળીઓ છે, એને ભગવાન કેવી રીતે કહેવાય? તે દિવસે આ જ ઉપાધિ હતી. આ કંઈ નવી ઉપાધિ નથી, આનંદકાળથી આ ઉપાધિ ચાલી આવે છે. જ્યારથી હું તો વિચાર કરું કે આપણો આત્મા છે એની રચના જ્યારથી થઈ, મહારાજે જ્યારથી રચના કરી, આ એક જીવો તૈયાર કર્યો, બનાવ્યો, આનું પછી એને નાખ્યો અને એમાંથી ફરતો ગયો, કર્મના બંધનોની અંદર આવતો ગયો, બંધાતો ગયો, જન્મ લેતો ગયો, મરતો ગયો. એમ કરતાં કેટલા યુગોના યુગો વીતી ગયા. કેટલા અવતારો ભગવાનના મળ્યા તમને ને મને, કેટલા સાધુ પુરુષો આપણને મળ્યા એવા. પણ તેમ છતાં હજુ આપણે આમ સહી સલામત હજુ અહીંયા આગળ જ આપણે બધાય અહીંયા આગળ બેઠા છીએ. એનો અર્થ કે કંઈક ખોટ છે આપણી અંદર, નહીં તો આ સીટ આપણે કોઈક બીજાને માટે ખાલી કરી દઈએ અને આપણે ક્યાં પહોંચી જઈએ? ભગવાન શ્રીહરિનું ધામ, એના સાનિધ્યમાં આપણે પહોંચી જવા જોઈએ. પણ તેમ છતાં નહીં, આપણે જેમ કહે છે ને કે આ મારી સીટ છે, મારે ખાલી છોડવી જ નથી ને. અને એટલે આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ એ રીતે બેઠા છે, પણ નહીં એનાથી આગળ નીકળીએ. મહારાજ ધામમાં જતાં પહેલાં ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને બેઉને મહારાજે બોલાવીને આજ્ઞા કરી, હવે તમારે અમારું સર્વોપરી પરમાત્માનું જે અવતાર અમે છીએ એની તમારે અત્યારે તમારે કહેવું પડશે બધાને કે. તો મહારાજ 49 વર્ષ સુધી કાંઈ ના કહ્યું. પણ પછી કોને સોંપી એ જવાબદારી? ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને સોંપી કે તમારે અમે સર્વોપરી ભગવાન છીએ, તમે પ્રગટ કરો. ત્યારે એમ બંને સાધુએ બંને બાજુએ બરાબર જેને કહીએ કે મહારાજનો સર્વોપરી મહિમા જ્યારે કહેવા માંડ્યો ત્યારે એમને ઉપાધિ થઈ. એ કહેવા મળે એમને ઉપાધિ થઈ. એ બધા અંદરના અંદર જ હતા ને, બધા બેઠેલા હતા. એટલે ભગવાનને ભગવાન તરીકે ઓળખવા બહુ અઘરા છે. આ ડોશીમાને એમ થઈ ગયું કે આ સર્વોપરી ભગવાન છે. મને તો એ નવાઈ લાગે છે કે એ કેવો મુમુક્ષ આત્મા કહેવાય કે જેને ભગવાનને આમ દ્રષ્ટિ પડતાની સાથે ખબર પડી કે આ મારી ઘેર આવો ભગવાન મારી ઘેર પધાર્યા છે. પેલા દીકરાને કહેશે કે આ કંઈથી આવ્યો બાવો કહેશે, તારે કહેશે આ તો બહુ મોટો ચમત્કારી છે ને તપસી છે કહેશે બાવો કે. અખંડ યોગ ધારણા ધરે, મોટા મોટા ચમત્કાર કરે, આપણે ઘેર તેને રાખશું, હાથ જોડી કહે તેમ કરશું. અખંડ યોગ ધારણા ધરે અને મોટા મોટા ચમત્કાર જણાવે છે. અખંડ યોગ સાધે,
પુલાશ્રમની અંદર ગયા ગોપાળ યોગીને ભગવાન શ્રી હરિ મહારાજે એમની પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પણ એ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી શું થવું જોઈએ? અષ્ટાંગ યોગ સિદ્ધ થયા પછી સમાધિ થવી જોઈએ, જે છેલ્લું પગથિયું છે. અને સમાધિમાં શું થાય? સમાધિમાં ભગવાનનું ધામ દેખાય અને એ ધામનો અધિકારી, એ ધામની અંદર રહેલ ભગવાનની મૂર્તિ, એના દર્શન થાય. પણ એનું નહોતું થતું. ગોપાળ યોગી અષ્ટાંગ યોગી હતા, એને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો, પણ એમને સમાધિ નહોતી થતી, એમને ભગવાનના દર્શન નહોતા થતા. એ મહારાજે કરી આપ્યું. નીલકંઠ વર્ણી જ્યારે આવ્યા, 1 વર્ષ સુધી ત્યાં આગળ રહ્યા, અને વર્ષ સુધી રહ્યા અને અપાર હેત નીલકંઠ વર્ણીની એ જે ભગવાનને વિશે જ્યારે થયું, ત્યારે ભગવાને અતિશય દયાએ કરી અને જ્યારે છેલ્લે એને શું કહેવાય? એને બ્રહ્મયોગ સમાધિ કહેવાય. સામાન્ય સમાધિ નહીં. સામાન્ય સમાધિની અંદર તમને ભગવાનનું તેજ દેખાય, પ્રકાશ દેખાય, તમને મહારાજનું તેજ સ્વરૂપ ધામ એ તમને દેખાય, એના દર્શન થાય. પણ મૂર્તિના દર્શન ન થાય. મૂર્તિના દર્શન કરવા હોય તો એ તેજ જે છે તેજની આગળ જવું પડે, ત્યારે તમને ભગવાનની મૂર્તિના દર્શન થાય, જેને બ્રહ્મયોગ સમાધિ કહેવામાં આવે. હરિચરિતમૃત સાગરમાં લખેલી ઘટના છે આ. બ્રહ્મયોગ સમાધિ થાય. મહારાજે બ્રહ્મયોગ સમાધિ ગોપાળ યોગીને કરાવી, અને જ્યારે એ બ્રહ્મયોગ સમાધિ જ્યારે એમને કરાવી, ભગવાન શ્રીહરિ બંને એમ સાથે બેઠા છે, અને બંને બેસીને બંને અષ્ટાંગ યોગ સિદ્ધ કરતાં કરતાં જ્યારે છેલ્લે પગથિયે પહોંચ્યા, ત્યારે ભગવાન શ્રીહરિએ અતિશય દયાએ કરી અને બ્રહ્મયોગ સમાધિ કહેતા એ પોતાના જીવાત્માની અંદર એમને વૃંદાવનવાસી એટલે કે ગોલોકવાસી ભગવાન શ્રી કૃષ્ણના મહારાજે દર્શન કરાવ્યા. અને જ્યારે ગોપાળ યોગીએ એ મૂર્તિના જ્યારે દર્શન કર્યા, કોઈ દિવસ નહોતા કર્યા, આખું જીવન જતું રહ્યું. યોગ સાધના કરતાં કરતાં સારું એ જીવન પસાર થઈ ગયું, કોઈ દિવસ ભગવાનના દર્શન નહોતા થયા. એ આજ પહેલી વખત મહારાજે સાથે રહી અને એ ભગવાનના એને દર્શન કર્યા. અને જેવા ગોપાળ યોગીએ દર્શન કર્યા, એની સાથે આત્મા હતો જીવ એ સીધો ભગવાનની મૂર્તિને વિશે લીન થયો અને પંચભૌતિક શરીર ત્યાં આગળ પડી ગયું. ત્યારે ભગવાન શ્રી એનો અગ્નિ સંસ્કાર કરી પછી ત્યાંથી મહારાજ આગળ વધ્યા. તો એવા સમાધિનિષ્ઠ બધા હતા અને ઈચ્છિત મૃત્યુવાળા બધા હતા. પોતાની ઈચ્છા થાય ત્યારે એનું મૃત્યુ આવે, ત્યાં સુધી એને કાળ પણ કશું કરી ના શકે એવા યુગોના યુગોથી બધા જીવંત અને સાધનો કરતા હતા. નવલખા પર્વતની અંદર 9 લાખ યોગીઓની પાસે મહારાજ પહોંચ્યા. એ બધા કેટલા યુગોથી બિચારા ત્યાં આગળ બેઠા હતા. હરિચરિતમૃત સાગરની અંદર લખ્યું છે 1 ફૂટ આમ 1 ફૂટ આમ અને 1 ફૂટ ઊંડો એમ ખાડો કરીને સવારના પરમાં ત્યાં આગળ આવે ને જેવો મંત્ર જાપ કરે એમાંથી અગ્નિ પ્રગટ થાય, અને અગ્નિ પ્રગટ થઈને સારો એ દિવસ ત્યાં આગળ આહુતિઓ આપ્યા કરે. સાંજ પડે એટલે વળી પાછું બધું સમેટી લે અને વળી પાછા બધા પોતાના ધ્યાન અવસ્થાની અંદર ઝૂંપડીઓમાં જઈને વળી પાછા સૂઈ જાય કે જે કંઈ કરતા હોય તે બધું સમાધિ કર્યા કરતા. એવા યુગોના યુગો નીકળ્યા, તોય ભગવાન ન મળ્યા. પણ એ સાધનાને અંતે ભગવાન શ્રી હરિ એ વન વિચરણ કરતાં કરતાં નવલખા પર્વતમાં જઈને બધાઈને એકી સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કરી ભગવાન શ્રી હરિએ સૌને ભેટ્યા છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિએ ત્યાં આગળ બધાને ઉપદેશ આપ્યો છે. 9 લાખ યોગીઓને મહારાજે ઉપદેશ આપ્યો છે કે હવે તમારે સાધન નહીં કરવાના, સાધનો કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. આ જો તમે કલ્યાણ થઈ જવાનું હોત ને તો યુગોથી તમે મંડ્યા છો, પણ હજુ તમારું કલ્યાણ થયું. ત્યારે ભગવાન શ્રી હરિએ એમને અષ્ટાક્ષર મંત્ર ત્યાં આગળ આપ્યો શ્રી કૃષ્ણ ભગવાનનો. આ તમે મંત્રનો જપ કરજો અને એના થકી તમારું આ દેહ બધો પડશે અને તમારો સત્સંગમાં જન્મ થશે અને અમારું ભજન કરી અમારા અક્ષરધામને વિશે તમે આવશો. મહારાજના ધામમાં જવું બહુ સરળ નથી. આવા 9 લાખ યોગીઓને પણ ભગવાન શ્રી હરિએ મનુષ્યનું શરીર આપ્યું છે અહીંયા આગળ, આ સત્સંગની અંદર જન્મ ધરાવ્યો છે અને ત્યારબાદ ભગવાનનું ભજન કરતાં કરતાં ધામમાં ગયા છે. માટે એમને જવાયું નથી. આ પેલા ડોશી કહે છે, મહારાજને કહેશે કે તમે હાથ જોડીને તમે જેમ કહેશો તેમ અમે કરશું. કે સેવા કરશું હે તે રાજી થાશે, તે ફળ અવિનાશી ગણાશે. ત્યારે બાળક બોલ્યો હે માત,
આને શું જમાડ્યું કહો વાત. ભગવાનને કહેશે, ડોશી એનો દીકરો કહેશે હાથ જોડીને કે તમે જેમ કહેશો એમ અમે તમારી સેવા કરશું, પણ તમે અહીં આગળ રહો. બસ એમને શું હતું, હવે મહારાજે અહીં આગળ રોકાય. પણ ભગવાન રોકાયા હતા, કારણ કે મહારાજ કે અમે કોઈ દિવસ એક જગ્યાએ રહેતા નથી, અમે કોઈ અહીં આગળ કોઈ તમારો દૂધ ઘી જમવા માટે નથી આવ્યા. મોટા મોટા રાજાઓ મળ્યા. મહારાજ વનવિચરણ કરતાં કરતાં નીકળ્યા ત્યારે કેટલા રાજાઓની પાસે ગયા છે, રાજાના મહેલની અંદર ઉતારા કર્યા છે. ઘણી વાર તો ભગવાન કહેતા કે ભાઈ અમે તમારા મહેલમાં નહીં આવ્યો, તો એમની વાડી હોય, સરસ મજાનું ખેતર, ફળોની વાડી હોય, ત્યાં આગળ ભગવાન ઉતારો કરે અને ત્યાં આગળ રાજાઓ જતા, પોતે પોતાના પરિવારે સહિત જતા, એને જમાડતા અને ભગવાન સત્સંગ કરાવતા, ઉપદેશ આપતા એને. અને છેલ્લે નીકળવાનું થાય ને ત્યારે આ બધું અમે તમને સોંપી દઈએ અને અમે તમારા સેવક બનીને રહીએ, પણ તમે અહીં આગળ રહો. કે મહારાજ કે અમે રાજ ભોગવવા માટે આવ્યા નથી, અમે તો તમને આમાંથી છોડાવવાને માટે આવ્યા છીએ. તમે અમને આમાં ક્યાં નાખો છો? તમે એમાં પડ્યા છો, એમાંથી અમારે તમને બહાર કાઢવાના છે. એટલા માટે અમારું અહીંયા આગળ આમંત્રણ આવવું છે. અહીંયા આગળ ધર્મપુરના કુશળ કુંવરબાને ત્યાં ભગવાન શ્રીહરિ પધાર્યા અને ત્યાં આગળ 15 દિવસ સુધી ત્યાં આગળ રહ્યા, ખૂબ સત્સંગ કરાવ્યો. અને મહારાજને જ્યારે છેલ્લે નીકળે ત્યારે મહારાજના આવતા પહેલાં એને દસ્તાવેજ તૈયાર કરાવી દીધેલો, બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર હતા. કેવા ડોક્યુમેન્ટ? સમગ્ર રાજ્ય છે એ ભગવાન શ્રીહરિને નામે લખી નાખ્યું હતું. અમારું કશું જ નહીં, એક પૈસો પણ અમારો નહીં, ન ઘર ન બાર ન મહેલ, કશું જ નહીં, બધું જ તમારું મહારાજને. અને જ્યારે સભા ભરીને જ્યારે બેઠા અને મહારાજ સભાની અંદર જ્યારે પધાર્યા ત્યારે મહારાજના ચરણોમાં અર્પણ કર્યું. ભગવાને વાંચ્યું એ અને ત્યારે ભગવાન કહે છે અમારે તમારું રાજ જોઈતું નથી, અમે રાજ લેવા માટે નથી આવ્યા, અમે તો તમને આ રાજકારણમાંથી, તમને આ રાજપાટમાંથી છોડાવી અને અમારી મૂર્તિમાં લઈ જવાને માટે આવ્યા, માટે રાજ તમારું રાખો તમારી પાસે, અમારું ભજન કરજો કે છે, અમારી ભક્તિ કરજો અને આ રાજ તમારું તમારી આપે તમે રાખો કે છે. એટલે ભગવાન કોઈમાં બંધાયેલા નહોતા. પણ આ જેને આવે એને ભગવાનને એમ થાય કે મારે ઘેર રોકાઈ જાય તો બહુ સારું, મારે ઘેર રોકાઈ જાય તો બહુ સારું. પણ ભગવાન કોઈ જગ્યાએ રોકાતા નહોતા. એટલે આ બધા કહેશે ખરા તમે જેમ કહેશો તેમ કરશું અને તમારી બહુ સેવા કરશું, પણ તમે અહીંયા આગળ રોકાઈ જાઓ કે છે. સેવા કરશું હે તે રાજી થાશે, તે ફળ અવિનાશી ગણાશે. ત્યારે બાળક બોલ્યો હે માત, આને શું જમાડ્યું કહો વાત. દીકરો કહે છે કે બા તેને શું જમાડ્યું? ત્યારે કહે છે મેં એને દહીં આપ્યું કે છે, અને તું લાવ્યો તે દૂધ એને આપ્યું, એ સિવાય બીજું ઘરમાં કંઈ હતું નહીં કે છે. માટે કહે છે ત્યારે ડોશી કહે સુણો તમે ભાઈ, દહીં જમાડ્યું છે સુખદાયી, દૂધ લાવું પાવો વળી માત, આ તો યોગી છે મોટા સાક્ષાત. એને કે મેં દહીં જમાડ્યું છે, હવે તું દૂધ લાવ્યો છું, એને તું દૂધ જમાડી. આ કોણ છે? આ તો કહે છે કોઈ મોટા યોગી અને મોટા સાક્ષાત યોગી છે કે છે. આ પ્રભુ કહે થોડું થોડું લાવો, સુખે જમશું નહીં ગભરાવો. કહ્યું હે તે જાજુ જમો રાજ, દૂધ દહીં ઘણા પ્રભુ આજ. મહારાજ કે થોડું થોડું લાવજો, બહુ જાજુ લાવતા નહીં, અમે થોડું થોડું જમશું, તમારું અમારે જાજુ તમને અમારે જમવું નથી કહે છે. ભગવાન જ્યારે પધારે એને ઓળખવા કેવી રીતે? એક સૌરાષ્ટ્રનું એક ગામ છે અને એ ગામની અંદર અમરેલી શહેર, અને અમરેલી શહેરની અંદર એક સરસ મજાનું એક મકાન છે
ઉગમણા બારણાનું ઓરડાનું મકાન છે ને એ મકાનની ઓસરીની ઉપર એક ખાટલા ઉપર બે મુસલમાન યુવકો એ બંને બેઠેલા છે. અને દિવસનો લગભગ 4 વાગ્યાનો સમય, આકાશ ચોખ્ખું અને ધીમે ધીમે પવન વાય છે અને બધા મનુષ્ય પોતપોતાના કામમાં છે. અને આજ બંને ભાઈઓ કોઈ કારણસર રજા ઉપર છે. એકનું નામ છે મકન અને બીજાનું નામ છે અહેમદ. આ બંને ભાઈઓ જે છે એ ત્યાં આગળ બેઠા છે આ ગામની અંદર, અમરેલી શહેરની અંદર. ત્યારે એમાં પેલો અહેમદ જે છે મકનને એમ કહેશે કે મેં હમણાં એક નવું સાંભળ્યું છે. ને કે શું સાંભળ્યું છે? તો કહેશે કે અમુક દિવસથી કે કોઈ સ્વામિનારાયણના ચમત્કારની વાતો ખૂબ સાંભળવામાં આવે છે અને બધા હિન્દુ લોકો એને ખુદા કહેશે. પણ આપણા કુરાનમાં એવું લખ્યું છે કે ખુદા કદી પૃથ્વી પર આવતા નથી. એવું આપણા કુરાનમાં લખ્યું છે કે પણ બધા હિન્દુ માને છે કે ભગવાન છે, પણ કે ખુદા કોઈ દિવસ ભગવાન પૃથ્વી પર આવે નહીં, કે એવું કુરાનમાં લખેલું છે કે. એટલે સ્વામિનારાયણ ખુદા નહીં હોય કે, પણ હશે કોઈ પ્રતાપી પેગંબર તો હશે જ, નહીંતર આવો પ્રતાપ ન હોય કે. ભગવાન નહીં હોય તો કોઈ ભગવાનનો કોઈ ઓલિયો સાધુ હોવો જોઈએ, નહીં તો આટલો બધો પ્રતાપ ન હોય. આટલા બધા માણસો એની પાછળ એમ કે ગાડા ન બને કે છે. એમાં એ વખતે ગાયકવાડ જે સરકાર હતા અને એને ઘોડેસવારની સૈનિકની ટુકડી ઉપર જમાદાર તરીકે આ બંને ભાઈઓની નિમણૂક કરી હતી, બંનેની નિમણૂક કરેલી હતી. અને તે વખતે બંને સ્વભાવે સારા, શાંત, દૈવી જીવાત્માઓ બે હતા અને લોકોની ઉપર બહુ રેમ નજરવાર, એટલે દયાનો સ્વભાવ હતો એ બંનેનો. એ બંને અમલદાર લોકપ્રિય થયા અને આ જ બંને ભાઈના હૃદયમાં ભગવાનને ભેટવાની તાલાવેલી લાગી. કે કહે છે જઈએ તો ખરા, કુરાનમાં તો લખ્યું ભગવાન હોય નહીં, પણ જોઈએ તો ખરા કે કેવા છે. એટલે બંને જણા એમ ઉપરની વાત કરતાં કહે છે કે સાંભળવા પ્રમાણે એ જે સ્વામિનારાયણ જે છે, જે પૈગંબર કહેવાય, એ અત્યારે ગઢડામાં દાદા ખાચરના દરબારમાં બિરાજમાન છે, માટે આપણે ત્યાં જઈએ કે છે. અને આપ જોઈએ તો ખરા કે સ્વામિનારાયણ કેવા છે, શું કરે છે, એની આગળ કોણ બેઠું છે, કેવી વાતો કરે છે કે. એટલે મકને એને પૂછ્યું કે ભાઈ આપણે મળતા જઈએ, ભગવાન છે કે કેમ, આપણને શી ખબર પડે કે. તારે કહેશે કે કામ કરીએ, ભગવાનનું પરીક્ષાઓ લે ને, કારણ કે આ તો સોનાની પરીક્ષાઓ થાય. મારીને તમારી કોઈ પરીક્ષા લેતું નથી, લેશે કોઈ? આપણી પરીક્ષા ભગવાન લેશે, બાકી આપણી પરીક્ષા કોઈ લેતું નથી. કે આ સારા હરિભગત છે, આ ઉત્તમ હરિભગત છે, આ કેવા છે, આપણી પરીક્ષા કોઈ લેતું નથી. આપણી પરીક્ષા ભગવાન લે છે, પણ ભગવાનની પરીક્ષા બધાએ લે. ગમે તેવો જગતનો જીવ એ પોતે પાપી હોય, પણ પાછો ભગવાનની પરીક્ષા લેવા માટે નીકળ્યો હોય. બહુ વર્ષો પહેલાં એક વખત અહીંયા આગળ એરિઝોનાની અંદર એક હરિભક્ત પરિવાર રહેતો હતો અને એ બધા ત્યાંથી ગયા હતા યાત્રા કરવા માટે, ઇન્ડિયા ગયેલા. અને ત્યાંથી ત્યાં આગળ સાઉથની અંદર જે તિરુપતિનું જે મંદિર છે ત્યાં આગળ યાત્રા કરવા ગયેલા એ લોકો બધાએ. આ એમને કહેલો વાત હતી એટલે મને યાદ આવી અત્યારે કે એ ગયા ત્યાં આગળ અને પેલા ભાઈ હતા, એ હસબન્ડ વાઈફ બંને હતા, પતિ પત્ની. ત્યાં આગળ ગયા, એક રૂમ લીધી, ત્યાં ઉતારો કર્યો. હવે રાત્રે સૂઈ ગયા એટલે પેલા દાગીના બાગીના બધું હતું કાઢીને એમને જરા વ્યવસ્થિત મૂકી દીધું. અને મૂકી અને પછી સવારના ભોરમાં એ બધા દર્શન કરવાને માટે જ્યારે જાય છે ત્યારે પેલા બેન શોધાશોધ કરે કે પેલા દાગીના કોઈક જગ્યાએ મૂક્યા મળે નહીં. એટલે એને એમ થયું મારા દાગીના ચોરાઈ ગયા કે. એટલે ઉદાસ થઈ ગયા. કંઈ દર્શન કરવા આવ્યા, આપણને થાય ને, આપણે દર્શન કરવા ગયા હોઈએ અને આપણા બૂટ જતા રહે તો આપણને કેટલું દુઃખ થાય છે ને એમ. અને અમે જતાં પહેલાં અત્યારે બધું સારી સગવડો થઈ છે કે ત્યાં આગળ તમારે આમ ડ્રોવર જેવું હોય, તમે મૂકી શકો, કોઈ ત્યાં હાચવનાર હોય, તમને ટેગ આપે, એટલે હવે સારું છે. પણ પહેલાં તો તમે ગયા હો તો દર્શન કરવા, જો સારા નવા બૂટ હોય ને તો તમને દર્શનમાં હરિકૃષ્ણ મહારાજ દેખાય ખરા તમને, પણ તમારું મન ત્યાં ન હોય. મન ત્યાં આગળ બૂટ કાઢ્યા હોય ત્યાં આગળ હોય કે કોઈ લઈ ન જાય તો સારું. આ બેનને ચોરી થઈ ગઈ, એવું લાગ્યું કે ચોરાઈ ગયા, મારા દાગીના ચોરાઈ ગયા કે કોઈ લઈ ગયું અહીંયા આગળથી કે છે. એટલે દર્શન કરવા ગયા તો ખરા, પણ પછી ત્યાં આગળ જઈ અને પેલા જગન્નાથજી ભગવાનની આગળ બેઠા અને ત્યાં આગળ ગયા, દર્શન કર્યા, ભગવાનને પ્રાર્થના કરી કે તમે ભગવાન સાચા હોય ને તો મારા દાગીના મને મળી જવા જોઈએ હો. એમ પ્રાર્થના કરી અને ઘરે આવ્યા. પછી કંઈ આગું પાછું કરતા હશે, મૂકી ગયા એટલે મળી ગયા. તો કહે છે અમારે આવો ચમત્કાર તો, પણ મેં કહ્યું એ ન મળ્યા હોત તો એ તિરુપતિ ખોટા, કદાચ ન મળ્યા હોત તમારા દાગીના તો શું કરતા તમે?
તો પછી તિરુપતિ ભગવાન જે ખોટા? એટલે તિરુપતિ ભગવાન એ સાચા છે. તારા દાગીના મળે તો હોય ને તારા દાગીના ન મળે તો એ ભગવાન છે, ભગવાન છે. પણ તું એમ નક્કી કર્યું કે મારો દાગીનો મળે તો એ ભગવાન. આ બે ભાઈઓને એમ નક્કી કર્યું કે આપણે જઈએ ત્યાં આગળ અને આપણે કશું આપણો સંકલ્પ કરીએ. ભગવાન તો અંતર્યામી છે, એને ખબર પડવી જોઈએ કે આના મનમાં શું ચાલે છે તેમ. એટલે એ કહે છે કે આપણે ખબર કેવી રીતે પડે કહે છે. તારે કહે છે પેલો એક ભાઈ કહે છે કે આપણા બંનેની પાસે હમણાં નવી ખરીદેલી બગસરાની પછેડીઓ છે. એમાં એક પછેડી કાળા છેડાની ને બીજી લાલ છેડાની. એ આપણે બંને પછેડીઓ લઈને જઈએ અને જો સ્વામિનારાયણને નામ લઈને બોલાવે અને આપણને નિશાન આપીને સામેથી પછેડીઓ માગી લે તો આપણે એમ જાણવું કે આ ભગવાન ખરા, કે નહીં તો ભગવાન નહીં. મહારાજ છે ભગવાનને પોતાની પાસે લેવા હોય તો તમારો સંકલ્પ પૂરોય કરી નાખે. અને મહારાજને જો ધક્કો મારીને તમને કાઢવા હોય તો શું કે તારો સંકલ્પ પૂરો થાય જ નહીં. એટલે તું કે આ ભગવાન છે ને આમાં કંઈ દમ નથી, માટે ચાલો રસ્તો લઈને નીકળી જઈએ. એવું થાય ને. મહારાજ એક વખત ગઢપુરની અંદર બિરાજમાન હતા. તે વખતે મહારાજને શરીરે આમ થોડી પેલી દાદર જેવું ખુજલી જેવું થયેલું. એટલે મહારાજે ત્યાં આગળ શું કરેલું, પેલું કેરોસીન લગાડેલું. આ કેરોસીન બધી માખીઓ બણ કરે. એટલે મહારાજ આમાં ઉડાડે. એમાં 2-4 જણા ફરતા ફરતા આવ્યા અને પહેલી જ વખત આવેલા. બહુ ભગવાનની બહુ જ મહિમા સાંભળ્યો હશે, બહુ મોટી મોટી વાતો સાંભળી આવ્યા. દરબારમાં પસાર મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. ભગવાનને પગે લાગે, પૂછ્યું કે સ્વામિનારાયણ કોણ છે અહીંયા આગળ? કે તા મહારાજ કે સ્વામિનારાયણ તો હું છું, કે પણ હું ભગવાન નથી. કે પહેલાં શું ભગવાન છે એમ સમજીને આવેલા. મહારાજે કહ્યું કે હું ભગવાન નથી. કે અને કે હું શું કામ ભગવાન? હું જો ભગવાન હોઉં તો મારી આવી હાલત હોય? કે આવી મારી હાલત ન હોય. કે એટલે પેલા લોકોને લાગ્યું કે ના વાત તો સાચી છે અને ઓનેસ્ટ છે, આપણને કહી દીધું કે હું ભગવાન નથી, માટે સમય બગાડવો નથી, ચાલો અહીંયા આગળથી રવાના થઈ. એટલે એમને નક્કી કર્યું કે ચાલો નીકળી જઈએ. એ નીકળવાને માટે ગયા ત્યારે મહારાજ કે ક્યાં ચાલ્યા? ત્યાં કે બસ હવે જવું છે ઘરે. તો કંઈક કામ કરજો, રસ્તામાં કારિયાણી છે અને ત્યાં રસ્તામાં અમારા મુક્તાનંદ સ્વામી છે, તે કે એ ભગવાન જેવા છે, માટે એના દર્શન કરતા જાઓ, આ તમારો ફેરો ખાલી ન પડે કે છે, માટે ત્યાં જાઓ કે છે. એટલે આમે નીકળ્યા હતા કે ચાલો ત્યાં જઈએ. ત્યાં ગયા, મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા અને પછી બધી વાત કરી. અમે તો ત્યાં ગયા અને તો કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા? તો કે કર્યા દર્શન, પણ એમને તો કીધું કે એમને બધું શરીરે બધું થયું હતું ને કેરોસીન લગાડેલું હતું ને માખીઓ બણબણ કરતી હતી, તો એમને એમ કીધું કે હું ભગવાન નથી, કે હું ભગવાન હોઉં તો મારી આવી હાલત હોય કે છે. એટલે અમે તો ત્યાંથી નીકળી ગયા, પણ અમને એવું કીધું કે અમારા મુક્તાનંદ સ્વામી કે ભગવાન જેવા છે એટલે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભગવાન તો એ છે, એને તને મારી પાસે મોકલ્યો પણ એ ભગવાન છે. કે એને તો કીધું કે હું નથી ભગવાન. કે તો કે એ તો એમ જ કે ભગવાન કોઈ દિવસ એમ કે હું ભગવાન છું. કે પછી રામાવતારની, કૃષ્ણ અવતારની બધી વાતો કરી, મનુષ્ય ચરિત્રો જેટલા કર્યા તે બધી વાતો કરી. ત્યારે પહેલાંને ખબર પડી કે ઓહો, આ ભગવાનને મૂકીને આપણે અહીંયા આગળ આવ્યા. વળી પાછા ત્યાંથી મુક્તાનંદ સ્વામીની સાથે લઈને પાછા આવ્યા. મહારાજ કે કેમ પાછા આવ્યા? કે મહારાજ બહુ ભૂલ થઈ, કે તમે ઓળખી ન શક્યા અમે તમને. કે એટલે ભગવાનને ઓળખવા એ બહુ અઘરું છે, બહુ દુર્લભ વાતો છે. જેને ઓળખી ગયા છે, જે એનું ભજન કરે છે, બહુ ભાગ્યશાળી છે. આ બંને ભાઈઓ નક્કી કે આપણે આપણા નામ લઈને બોલાવે ને આપણી પાસે 2 શાલ છે, એક કાળા છેડાની ને એક લાલ છેડાની, માગી લે સામેથી તો ભગવાન ખરા. ભગવાન ત્યાં આગળ સવારના પોરમાં બંને જણા ત્યાં આગળ ગયા અને લીમડાની નીચે મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. બધા સત્સંગીને બધા બેઠા હતા ત્યાં આગળ અને ત્યાં આગળ બધા હરિભક્તો બેઠા, વચનામૃતનું ત્યાં આગળ વંચાય છે. અને તે વખતે આ બંને ભાઈઓ એ ત્યાં ભગવાનની પાસે પહોંચ્યા. એટલે મહારાજે દૂરથી જોયું અને ત્યાં આગળ રહીને કહ્યું કે મકન અને અહેમદ કેમ દૂર ઊભા છો? નામ સાથે કહ્યું, મકન અને અહેમદ તમે દૂર કેમ ઊભા છો? અમારી પાસે આવો. કે પછી અમે તમારી કેટલાય વખતથી રાહ જોઈએ છે, કે તમે કેમ દૂરના દૂર ઊભા છો? એમ કરીને પેલા બંનેને પાસે બોલાવ્યા, નામ લઈને બોલાવ્યા. એટલે પહેલાં નક્કી થઈ ગયું કે હા બધી વાત સાચી, પણ હજુ અડધી વાત બાકી રહી. અને પછી મહારાજ કહે છે કેમ પેલી બગસરાની પેલી પછડીઓ તમે લીધી છે, એક લાલ છેડાની છે, એક કાળા છેડાની છે, એ 2 આપો અમને. કે ત્યારે પેલા બંને એમ સંતાડીને લાવેલા બંને મહારાજને ત્યાં આગળ અર્પણ કરી અને ભગવાનને કહેશે કે હવે તમે ભગવાન ખરા. કહેશે તો કે કેમ? તો કે મેં નક્કી કરીને આવ્યા હતા આવું. કહેશે એમ ભગવાનને ઓળખવા, ભગવાનને ઓળખ્યા પછી એ ભગવાન એવાની એવા રે અકબંધ.
અત્યારે તમે જુઓ આપણે બધાય મહારાજનું ભજન કરીએ છીએ, આમાં ભજન કરનારા આ સભાની અંદર ભગવાને બનાવેલી 2 દેશ, 2 ગાદીઓ, 2 આચાર્યો, એના સાનિધ્યમાં રહેવું ને એમાં રહીને ભજન કરવું. પણ એની અંદરથી આજે તમે જો તો કેટલાય આ સત્સંગમાંથી બહાર નીકળી અને ભગવાનની મર્યાદા, મહારાજની આજ્ઞા એમાંથી બહાર નીકળ્યા છે. અને બહાર નીકળીને તો પછી ગમે એટલું ભજન થાય, બરાબર. પણ એ આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાને તમને ને મને અહીં આગળ જેને કહેવાય કે મહારાજની મરજી પ્રમાણે, મહારાજની જે આજ્ઞા છે એ મુજબનો આ સત્સંગ, અને એમાં આપણે બધા સુખેથી ભજન કરીએ છીએ. તો એવા જે આ ભગવાન, એ ભગવાનને ઓળખતા શીખવું, અને એને ઓળખવા માટે આ જે બધા શાસ્ત્રો જે છે, જ્ઞાન જે છે, વચનામૃતો જે છે, એ બીજા શાસ્ત્રોનો અભ્યાસ, આ બધા ચરિત્રો છે, ચરિત્રો તમને ઘડીક સુખ આપે, ઘડીક આનંદ આપે, પણ ભગવાન જેવા છે તેવા જીવની અંદર ઉતરે ને તો આનંદ સદૈવને માટે અખંડ અને કાયમ રહે. અત્યારે સાંભળ્યું એટલો ઘડી આનંદ, પણ જો એ પરમાત્માનો અપાર મહિમા સમજાય અને એ સ્વરૂપ જો જીવની અંદર જો ઉતરે તો આનંદ સદૈવને માટે રહે. ત્રણેય અવસ્થામાં આનંદ રહે તમને, ખાતા પીતા, ઉઠતા જાગતા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, ત્રણેય અવસ્થાની અંદર આપણને અતિશય આનંદ વર્તે. માટે એવા ભગવાન શ્રી હરિના જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ, એવું જ્ઞાન આપણે સમજી આપણા આત્માની અંદર એની દૃઢતા કરી અને આ પરમાત્માનો અપાર આનંદ અને મૂર્તિનું સુખ આપણા સર્વને પ્રાપ્ત થાય એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના એ સહિત સૌને જાજા હેતથી જય સ્વામી નારાયણ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. કાકાએ ખૂબ જ આપણને સૌને કથા સંભળાઈ. થોડીક જાહેરાતો, પછી થાળ, ધર્મકુળની ધૂન, ગોળી અને આરતી. અને આપણે આજે કેમ કે ગુરુ પૂનમ, ગુરુ પૂર્ણિમા બુધવારે જ ગઈ, તો એ નિમિત્તે આજે ગુરુ પૂજન પણ આપણે આપણા ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મધુર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, એમનું પણ આજે પૂજન કરવાનું છે. અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, તો આજે આ બીજો અઠવાડિયું, હજી 2 અઠવાડિયા હિંડોળાના ચાલશે. તો એક દિવસ જો હિંડોળાનો એક દિવસના યજમાન થવું હોય તો એની સેવા રાખેલ છે $25. આખા અઠવાડિયાનો યજમાન પદ લેવું હોય તો $101, અને આખા મહિનાનો જો હિંડોળાના યજમાન થવું હોય તો $351, 25 for 1 day, 101 for a week, અને 351 for the month. તો જે કોઈને પણ હિંડોળા ઉત્સવનો યજમાન પદનો લાભ લેવો હોય તો ઓફિસમાં જણાવજો. આપણે દર વર્ષની જેમ સમરમાં આપણે જેમ પિકનિક રાખીએ છીએ, તો આ વર્ષે પણ આપણે આવતા અઠવાડિયે શનિવાર ઓગસ્ટની 8મીએ પિકનિક રાખી છે આપણે અહીંયા મંદિરના જ આગળ ગ્રાઉન્ડમાં. તો એ પિકનિક આપણે હશે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યે. એ દિવસે સભા દર વર્ષની જેમ એ દિવસે સભા નહીં હોય. સાંજે જમીને પછી અંદર આરતી માટે આપણે સૌ આવીશું, અને આરતી પછી જ આપણે અહીંથી છૂટા થઈશું. અને બધા we are a family, we are all one big family, તો બધાને ખૂબ આગ્રહ છે કે તમે તમારા સગા સંબંધી, સ્નેહી, ફ્રેન્ડ સર્કલને લાવજો, અને બાળકોને પણ ખૂબ જ મજા આવશે. વી હેવ અ વોટર સ્લાઇડ, યુવાનો ક્રિકેટ પણ રમશે, એટલે વડીલોને પણ છૂટ છે ક્રિકેટમાં, અને 3 ટાઈમ તો જમાડવાનું છે જ. એટલે કોઈ ઉણપ નથી, બધા જ તમારા સગા સંબંધીને લાવજો.
આજના સભાના જે યજમાન છે પરમ ભગવદ્ય પુષ્પકાંત અને ભાઈ અને અંકુરિકાબેન પટેલ, કલ્પેશભાઈ પટેલ બર્થડે નિમિત્તે. તો કલ્પેશભાઈ પટેલ ને મહારાજની ઉપર મહારાજ ખૂબ જ રાજીપો વરસાવે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના, અને મહારાજ કલ્પેશભાઈને ખૂબ જ દીર્ઘાયુ આપે. એ ઉપરાંત આજના યજમાન છે ટીનુભાઈ ભટ્ટ, અને એક આજીવન થાળ આજ માટે અક્ષર નિવાસી રવિન્દ્રબેન વિનુભાઈ રાવલ હસ્તે ટીનુભાઈ અને ટીનાબેન ભટ્ટ, જે ટીનુભાઈના સાસુમાં જે હમણાં થોડાક જ સમય પહેલાં ધામમાં ગયા, તેમનો આજે આજીવન થાળ છે. આજે 2-3 ધૂન પણ એટલે બે ત્રણ એવા પ્રસંગ બન્યા છે એટલે એના માટે ધૂન પણ અલગથી આપણે ગાવાની છે. અક્ષર નિવાસી જેમ મેં કીધું એમ થોડા સમય પહેલાં ટીનુભાઈના સાસુમાં રવિન્દ્રબેન રાવલ તેઓ ધામમાં ગયા, તો એ નિમિત્તે ધૂન કરવાની છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આ દિવ્ય આત્માને એમના ચરણોનું અખંડ સુખ આપે. એ ઉપરાંત આપણા મંદિરમાં ખૂબ જ સેવાભાવી પરિવાર ચીનુભાઈ પટેલ, એમના પિતાશ્રી અક્ષર નિવાસી અંબાલાલભાઈ બાપુભાઈ પટેલ, તેઓ પણ અક્ષરવાસ થયા છે. તો મહારાજ એમને એમના ચરણોનો અખંડ સુખ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. અને the youngest member of our team, ભગવદ્ય વિઠ્ઠલ કાકા, એમને એક એક્સિડન્ટ થયેલો થોડા દિવસો પહેલાં. તો he is out of danger now, he is home now, પણ તો એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે એમની રિકવરી ખૂબ જ સ્પીડી અને જલ્દી થાય અને અહીંયા પાછા દર્શન કરવા માટે અહીંયા આવે. અને આજે જે હરિભક્તોએ આરતીમાં લાભ લેવાનો છે, પુરુષ હરિભક્તોમાં પુષ્પકાંતભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ટીનુભાઈ ભટ્ટ, દર્શનભાઈ રાવલ, શૌનકભાઈ રાવલ, નીલભાઈ ભટ્ટ, વાસુદેવભાઈ દવે. અને બેન હરિભક્તોમાં દર્શિકાબેન અતુલભાઈ પટેલ, ટીનાબેન ટીનુભાઈ ભટ્ટ, રીટાબેન કલ્પેશભાઈ પટેલ, નીમાબેન ભટ્ટ, માનસી ભટ્ટ, ગીતાબેન રાવલ, રુચિતા રાવલ, શ્રુતિ રાવલ અને પૂર્ણિમા ભટ્ટ. તો આ તમામ હરિભક્તોએ જ્યારે ગોળી અહીંયા દવાથી હોય ત્યારે પ્લીઝ ઝડપથી આગળ ઠાકોરજી આગળ આવજો, જેથી કરીને આરતી તમને અપાઈ જાય. અને આપણે અહીંયા હરિભક્તો માટે ધૂન, પછી થાળ, ગોળી અને આરતી, અને પછી આરતી પછી આપણે ગુરુ પૂજન. બીજા એક હરિભક્ત દેવીબેન રમેશભાઈ શાહ, એ પણ હમણાં જ ગયા વીકમાં જ એ પણ ધામમાં ગયા. બહુ સારા ભક્તો, પરિવાર બધો આખો એવો ઘણો સત્સંગી હતો અને વર્ષોથી સત્સંગની ખૂબ સેવા કરેલી. તો એના માટે બધા આપણે 2 મિનિટ મહારાજને પ્રાર્થના કરીએ, એમના આત્માને પરમાત્મા ભગવાન શ્રી બહુ સુખિયા રાખે. આરતી પછી જ્યારે સ્તુતિ આપણે ગાતા હોઈએ ત્યારે સ્તુતિ વખતે જ સર્વે પુરુષ હરિભક્તોને વિનંતી કે આચાર્ય મહારાજનું અહીંયા ભાવ પૂજન કરે. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો આપણે ઠાકોરજીને થાળ કરીએ. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય. હે વાલા આવો અમારે ઘેર રે વારી જાઓ વાલમજી સેવા કરીશું સારી પહેરે રે વારી જાઓ વાલમજી કાંઈ રે ઉરે નવરાવું રે વારી જાઓ વાલમજી કાંઈ ચૂકે કરીને જમાડું રે હરી જાઉં વાલમજી કાંઈ કંચન ફળ કટોરા રે વારી જાઓ વાલમજી પાસે પાણી પીધાના અબ ખોરા રે હરી જાઉં વાલમજી સરને ચૂરમા ચોડી રે વારી જાઓ વાલમજી રસ રોટલી કી માજ ભોડી રે હરી જાઉં વાલમજી તાંદર જાની સારી રે વારી જાઓ વાલમજી માઈ ચોડા ફણી ચમકારી રે હરી જાઉં વાલમજી આજો આદા કેરી ના થાણા રે હરી જાઉં વાલમજી લીંબુ મરચા જો તે હાણ્યા રે હરી જાઉં વાલમજી ચોખા ને દુલસી આવો રે હરી જાઉં વાલમજી માઈ સાકર બેગ ના ખાવો રે વારી જાઉં વાલમજી જમવું ને ટાળવો કે વાય રે હરી જાઉં વાલમજી કાંઈ કાંઈ સારું મારું થાય રે વારી જાઉં વાલમજી જમુના કરી જારી રે હરી જાઉં વાલમજી તમને ચડું કરાવી બ્રહ્મચારી રે હરી જાઉં વાલમજી તો ચૂનો પાંડવી સોપારી રે વારી જાઉં વાલમજી તમે મુખવાસ લો મોરારી રે હરી જાઉં વાલમજી પંગ ઉપર પોડાડો રે હરી જાઉં વાલમજી જાજી વાય થાય તો જગાડો રે હરી જાઉં વાલમજી ઘેરો બોલીને સુખ દેજો રે હરી જાઉં વાલમજી કાંઈ કહેવાનું હોય તે કહેજો રે હરી જાઉં વાલમજી આપો કબડાને આનંદ રે હરી જાઉં વાલમજી બલિહારી બ્રહ્માનંદ રે હરી જાઉં વાલમજી આવો અમારે ઘેર રે હરી જાઉં વાલમજી ઘનશ્યામ મહારાજની જય. લેતા જાઓ રે સવરિયા બેડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી બેડી પાનન કે બેડી પાનન કી
बीड़ी पानन की बीड़ी पानन की बोले तजाओ रे सावरिया बीड़ी पानन की बोले तजाओ रे सावरिया बीड़ी पानन की चुनो वरी लविंग सुपारी का तो चुनो वरी लविंग सुपारी लची मंगाओ मुल्तानन की लची मंगाओ मुल्तानन की बोले तजाओ रे सावरिया बीड़ी पानन की बोले तजाओ रे सावरिया बीड़ी पानन की एक बीड़ी मोरे सासू ननद की एक एक बीड़ी मोरे सासू नंदन की दूसरी बीड़ी मोरे लालन की दूसरी बीड़ी मोरे लालन की ओले तजाओ रे सावरिया बीड़ी ओले तजाओ रे सावरिया बीड़ी पानन की हरि कृष्ण पाटे बेसारू आओ श्री हरि कृष्ण पाटे बेसारू बाजी खेलाऊं सारी रहन की ओले तजाओ रे सावरिया बीड़ी ओले तजाओ रे सावरिया बीड़ी पानन की प्रेमानंद कहे आपो प्रेमानंद कहे आपो प्रसादी एटली अरज दोरे दासन की ओले तजाओ रे सावरिया बीड़ी पानन की ले तजाओ रे सावरिया बीड़ी पानन की महाराजनी આપણે એક દાડમાં કોઈ નહીં. भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ले हे आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ले आरे भजो स्वामी नारायण नाम ने हारे भजो स्वामी नारायण ने आरे भजो स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण नाम ने भजो भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण हे आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण नाम ने आरे भजो स्वामी नारायण मने आरे भजो स्वामी नारायण नाम ने आरे भजो नारायण नाम ने भजो भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने अरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने 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 स्वामी नारायण 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 जय आनंद स्वामी महाराजनी जय.
પુરુષ હરિભક્તોમાં પુષ્પકાંતભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ટીનુભાઈ ભટ્ટ, દર્શનભાઈ રાવલ, શૌનકભાઈ રાવલ, નીલ ભટ્ટ અને વાસુદેવભાઈ દવે. બેન હરિભક્તોમાં દર્શિકાબેન અતુલભાઈ પટેલ, રીટાબેન ટીનાબેન ટીનુભાઈ ભટ્ટ, રીટાબેન કલ્પેશભાઈ પટેલ, નીમાબેન ભટ્ટ, માનસી ભટ્ટ, ગીતાબેન રાવલ, રુચિતા રાવલ, શ્રુતિબેન રાવલ અને પૂર્ણિમા ભટ્ટ. આ તમામ હરિભક્તો અહીંયા જ્યાં ગોળી ગવાતી હોય તો ઠાકોરજી આગળ આવજો. બોલો શ્રી ગણેશા મહારાજની. લગની લાગી રે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી. એ સખી સાંભળ્યા સંગાતે મારે સાંભળ્યા સંગાતે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી. મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી, બેટેશ્વરે મોહનજીની મોરલી વાગી. સાંભળતામાં ચટકી લાગી, સાંભળતામાં ચટકી લાગી. જબકી જાગી, લગની લાગી રે મારે લગની લાગી. વૃંદાવનને વાટે ચાલી કુલ જાત્યાગી, વૃંદાવનને વાટે ચાલી કુંડલ જાત્યાગી. વાંસળી વગાડતા જોયા, વાંસળી વગાડતા જોયા. શ્યામ સોહાગી, લગની લાગી રે મારે લગની લાગી. રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી, રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણ ભાગી. મેં તો અખંડ સોહાગ, મેં તો અખંડ સોહાગ લીધો. ઓખડે માગી, લગની લાગી રે મારે લગની લાગી. મુક્તાનંદ કે પડે કે ન્યારો નહીં મેલું વાલો, મુક્તાનંદ ગયે પડે ન્યારો નહીં મેલું વાલો. સીને સાટે ક્યાંથી મળે, શિરને સાથે ક્યાંથી મળે. અંધનો લાલો, લગની લાગી રે મારે લગની લાગી. એ સખી સાંભળ્યા સંગાતે મારે સાંભળ્યા સંગાતે મારે લગની લાગી. લગની લાગી રે મારે લગની લાગી. બોલો શ્રી ગણેશા મહારાજની. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. બોલો શ્રી ગણેશા મહારાજની. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા માંગો કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યા પી, ચરણે શીશ ધર્યાદી. દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર વ્રતા દ્વૈત્ય કુળ તનોદારી, પ્રભુ દ્વિજ ગુણ ધનોધારી. પામર પતિત ઉતાર્યા, પામર પતિત ઉદાર્યા. અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નોતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરદાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે.
ફૂટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાને દે કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોતી મુક્તાનંદ ગય મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પરવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વદિત સુર નર મુનિ જન વંદિત પદ દદ હનુમતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મનરંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ના પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જંપે હનુમત હાસ સુણીને હનુમંત આગ સુણીને તર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળગ્યો સાગર યતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ કેલાય સીતા શોધન આયે કપિલંકાધારી ઓમ જય કપિ બળવંતા રામચરણ અતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ ગય હનુમત વાંચિત ફલ પાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંચિત સુર નર મુનિ જન વંદિત પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા કષ્ટભંજન દેવની જય. અહીં હવે પુરુષ હરિભક્તોની વિનંતી કે અહીંયા ધૂન અને સ્તુતિ ગવાય ત્યાં સર્વે હરિભક્તોની વિનંતી કે પરમ પૂજ્ય મહારાજશ્રીનું ભાવપૂજન કરે. પહેલા જે યજમાન હોય એ આગળ જશે મહારાજશ્રીનું પૂજન કરશે. આજના પરમ ભગવદીય પુષ્પકાંતભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ટીનુભાઈ ભટ્ટ, દર્શનભાઈ રાવલ, શૌનકભાઈ રાવલ, નીલ ભટ્ટ અને વાસુદેવભાઈ દવે આ તમામ હરિભક્તોને વિનંતી કે આગળ મહારાજશ્રીનું ભાવપૂજન કરે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ તત્વપથાવબોધનમ જનતાયા સુત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિશંભુમુખૈરનિગ્રહમ
भवपातोदिपरिप्रमाकुलम् अपिधार्यमनो नरप्रभं सहजानन्दगुरुं भजे सदा निजपादपयोजकीर्तनं सततं स्याद्भवजीवगोचरम् इति यः कुरुते क्रतुत्सवं सहजानन्दगुरुं भजे सदा। रामकृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 हरे नवीन जीमूत समान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूर पर्णम शिरादिका कृष्णमं नमामि निधाय पाणि द्वितयेन वेणुं निजादरे सेतर्यान्तरेण निनादयन्तं जगतौ करेणुं शिरादिका कृष्णमं नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रं हतारियुत्तं च विनास्ति सहस्रं व्यर्थीकृतानेकसुरद्वियस्त्रं शिरादिका कृष्णमं नमामि अधर्मतिष्यार्दितसाधुपालं सधर्मवैर सुसङ्गकारं पुष्पादिमालं व्रजराजबालं शिरादिका कृष्णमं नमामि गोपीप्रियारम्भितरासखेलं रसेश्वरे रञ्जनकृतहेलं स्कन्धोलसत्कुमकुमचिह्नचेलं शिरादिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजासितानां पदोदरन्तं गोपगोपीरभिनन्दयन्तं शिरादिका कृष्णमं नमामि विश्वद्विषन्मन्मथदर्पहारं संसारि जीव सदैव सारं सदैव सत्पुरुषसौख्यकारं शिरादिका कृष्णमं नमामि आनन्दितात्मा व्रजवासितोकं सन्तादिसन्दनसितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं शिरादिका कृष्णमं नमामि निर्विकल्प उत्तम अदेश निषेधो कनिशाम आत्मज्ञानित भक्ति तो एकांतिक सुखदाम मोही में तो भक्त बनो तामे कोई प्रकाश दोष न रे कोई जात को सुनियो धर्म कुमार तुम मारो तो भक्त को द्रोह कबू नहीं होय एकांतिक तो दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तो तौ दासन को दास मागू करे विनय हरि सदा राख्यो पास हे कृपालो हे भक्तपते भक्त वत्सल सुनोबा दया सिंधु स्तवन करी मागु वस्तु सा सहजानंद महाराज के सब संगी सुजान ताकू होय दृढ़ वर्तनो शिक्षा बद्री प्रमाण सौपत्री में यदि बड़े नियम एकादश होय ताकि व्यक्ति कहत हो सुनियो सब चित होय इंसान करनी जंतु की प्रजा संधो त्याग आसन खावत मधि को पीवत नहीं बढ़वा विधवा को स्पर्शत नहीं करत नाथ मगात पूरी न करनी काओ की कलन न कोई लगा निंदन ने कोई देव को बिन कब तो नहीं गा विमुख जीव के वदन से कथा सुनी नहीं जा हे धर्म के नियम में बरतो सब परिदास भजो श्री सहजानंद पर छोड़ी और सबास रही एकादश नियम में करो सरियत भक्ति प्रेमानंद कहे धाम में
જાઓ નિસંગ જગજીત સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભો તમ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોભેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી ગયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા ગીતા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ વટુનો લઈ તીર્થ માહી ભર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ જાશ્રિતાનાં સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તિરવણં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોદ કૃષ્ણો અખિલ મંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજ શ્રી રાધા રમણ જી મહારાજ. શ્રી મદન મોહનજી મહારાજ. શ્રી રામચંદ્ર ભગવાન. ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવની. આદિ આચાર્ય શ્રી રઘુજી રઘુજી મહારાજ મહારાજ. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ જી મહારાજ. 500 પરમહંસની જય. નમન હું કરો વિશ્વપાળને કર કરી કરો ભક્તિ બારને અરજ મારી ઉર્માદરો વિપતમાં હરી શ્રી હરિ હરો અવરે આશરો મારે નથી સર્વ જાણને શું કહું કથી કઠણ કાળમાં આપજો ધણી સુખદ શ્યામળા મુક્ત નામણી અમરના પતિ આસ તારી રસિક રાખજો લાજ મારી પ્રણત પાર છો સર્વના પ્રભુ દીન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી महाराजनी जय। सोने की छड़ी रुपए की मसाद जरियन का जामान मोतिंग माड़ा कानी कुंडल माथे बुगट खब्बे कंपादी के बाई बाजू बंद करी पहुंची कड़ा हाथ मारू मार हई एमनार केडी कंदरो कानी घड़ियार पग मजा जरदसी आगली वे राजा धीराजा महाराजा अक्षय दामनाधिपति सर्वोपरि सर्व कर्तार्ता सर्व कारण कारण सर्व अवतार अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बोलो श्री गणेश्याम महाराज ने गड़े खम्मा राजाधिराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान सर्व हरि भक्तों ने जय श्री राम। આચાર્ય મહારાજ
सोने की छड़ी रुपए की मसाज जरियान कांजाबान मोतिंगे महाराज परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री अजय प्रसाद जी महाराज ने गड़ी खम्मा महाराज श्री ने गड़ी खम्मा बोलो सहजानंद स्वामी महाराज नी जय। Today was more fun playing. Yeah, no, it's good. We're playing well. No, because I haven't played in a while. I don't know how to play, honestly, so I cannot. I mean, I'm trying to learn to play the harmonium more. I'm trying to learn.